નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે સાહેબ ફોન ઉપર અથવા તો યુટ્યુબના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી કે સાહેબ ટેટાટનો કોર્સ ક્યારે આવશે. તો મિત્રો, પહેલો ટેટાટમાં અલગ અલગ સબ્જેક્ટ છે. સૌથી મહત્વનો સબ્જેક્ટ હોય છે મનોવિજ્ઞાન છે, વર્ગ વ્યવહાર છે, શિક્ષણની ફિલસૂફી છે. એનો અમે લઈને આવી રહ્યા છીએ. આજના આ લેક્ચર્સમાં અમે જે એપ્લિકેશનના માધ્યમથી જે અમે કોર્સ આપવાના છીએ એની બ્રીફ હિસ્ટ્રી, બ્રીફ સબ્જેક્ટની હિસ્ટ્રી આ તમને 1 કલાકના માધ્યમથી સુનિલ રાદડિયા સર તમને આપશે. તો આ જોઈને તમે એક જજ કરજો કે આ કોર્સમાં શું તમારે અભ્યાસ કરવાનો છે, એમાં કઈ કઈ વસ્તુ આવશે. તો સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજ પડે તેવા ઉદાહરણોના માધ્યમથી, ચાર્ટના માધ્યમથી આ કોર્સ આખો રેડી કરેલો છે, કમ્પ્લીટ કરેલો છે. અને આ કોર્સની અંદર બે એટલે કે સુનિલ રાદડિયા સર દ્વારા અને મારા દ્વારા પણ આખો કોર્સ કમ્પ્લીટ થયો છે. એની અંદર તમને જે શિક્ષક બનવાનું તમારું સ્વપ્ન છે એ સ્વપ્નને મિત્રો તમે સાકાર કરશે. અને બીજી વસ્તુ, ખૂબ જ મિત્રો નોમિનલ દરની અંદર આ કોર્સ તમને મળશે, ખૂબ જ નોમિનલ દરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જે આપ અહીંયા અમને સાંભળી રહ્યા છો તેના માધ્યમથી હું તમને કહેવા માંગીશ કે જે વિદ્યાર્થી મિત્રોને આ કોર્સ પરચેસ કરવો હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને ત્યારબાદ એમાં જશો એટલે આ વિડીયો આપણો તમારો પૂરો થશે, સીધો જ તમને કોર્સ ત્યાં અવેલેબલ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપનું જે શિક્ષક બનવાનું જે સ્વપ્ન છે એ શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર કરવા માટે યુવા ઉપનિષદની ટીમ હંમેશા આપની સાથે છે. થોડા સમય પછી અમે પણ બીજા અલગ અલગ સબ્જેક્ટ, જેથી ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર છે, રિઝનિંગ છે, મેથેમેટિક્સ છે, જીએસ છે, એ દરેકના પણ અલગ અલગ વિડીયો છે અને એપ્લિકેશનના માધ્યમથી આપને આપતા રહીશું. ઓકે, હવે પછી જે છે કે આ જે અમારી એપ્લિકેશન કોર્સિસ છે, સ્પેશિયલ મનોવિજ્ઞાન, ચાઇલ્ડ સાયકોલોજી કે પછી વર્ગ વ્યવહાર કે પછી આરટી વગેરે શું છે એનો બ્રીફનો ઇતિહાસનો આખો જે અમારો કોર્સ છે એનો અભ્યાસ કેવી રીતે છે, શું છે અને શું આપણે એપ્લિકેશનમાં હશે એના વિશે સાહેબ સુનિલ રાદડિયા સર વાત કરશે. ઓકે, તો સુનિલ રાદડિયા સાહેબને હું વિનંતી કરીશ કે હવે પછી શું છે આપણા કોર્સની અંદર અને કેવા પ્રકારનો હશે એના વિશે વાત કરશે રાદડિયા સર. ઓકે મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ રાદડિયા આપ સૌ મિત્રોનું યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. આજે આપણે જે લેક્ચરની વાત કરીએ છીએ, આ લેક્ચરમાં તમને શું જાણવા મળશે એની પહેલા વાત કરી દઉં કે આપણે જે ઓનલાઈન કોર્સ જે બહાર પાડવાનો છે શિક્ષક અભિયોગિતાનો, જે તમને ટેટ ટાટની અંદર ખૂબ જ કામનો છે, કેમ કે કોમન સબ્જેક્ટ છે. ટેટ હોય કે ટાટ હોય, સાયન્સ કરતા હોય, આર્ટ્સ વાળા હોય કે કોમર્સ વાળા હોય, એના માટે આ સબ્જેક્ટ એવો છે કે ટેટ ટાટની અંદર ફરજિયાતપણે કરવાનો હોય છે અને સૌથી વધારે માર્કિંગ આમાંથી મળતા હોય. જેમ કે હમણાં જે ટેટની પરીક્ષા આવવાની છે એમાં ટેટ 2 ની અંદર 25 ગુણનું તમને શિક્ષક અભિયોગિતા પૂછાય છે, જેમાં ચાઇલ્ડ સાયકોલોજી પણ આવી જાય, બરાબર, વર્ગ વ્યવહાર પણ આવી જાય, એની ફિલોસોફી પણ આવી જાય છે, આરટી આવી જાય છે. તો આ બધી જ વસ્તુની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. પણ કોર્સમાં કેવા કેવા પ્રકારની તમને સગવડો આપેલી છે, કોર્સમાં કેવા કેવા પ્રકારના પોઈન્ટ તમને ભણાવવાના છે એ તમને અહીંયા માહિતી આપી દઉં તો તમને ખ્યાલ આવે કે તમે જે પૈસા ખર્ચી રહ્યા છો આ કોર્સ માટે એ કેટલા યોગ્ય છે. તમને ખ્યાલ આવશે કે તમારા માટે આ કોર્સ કેટલો કામનો છે, એટલે તમારા પૈસા છે એ વેડફાતા નથી એનો તમને ખ્યાલ આવશે. તો શરૂઆત કરીએ કે આપણે આ કોર્સની અંદર કયા કયા પોઈન્ટ આવરી લીધા છે, પ્લસ કેવી કેવી રીતે તમને એમાં સમજૂતી આપેલી છે, બરાબર. તો મારા લેક્ચરની અંદર જે મેં સમજૂતીઓ આપેલી છે એના પોઈન્ટની અંદર વાત કરીએ તો પહેલો પોઈન્ટ તો આપણે લીધેલો છે બચાવ પ્રયુક્તિનો. આપણને ખ્યાલ છે કે ભાઈ ટેટ હોય કે ટાટ હોય, ઓછામાં ઓછા 2 માર્કનું બચાવ પ્રયુક્તિ પૂછાય. બરાબર, આપણે જે સાયકોલોજીની શૈક્ષણિક મનોવિજ્ઞાનની વાત કરીએ છીએ એમાં બચાવ પ્રયુક્તિના ઓછામાં ઓછા 2 સવાલ તો હોય જ. તમને કોઈ એક પરિસ્થિતિ આપી દીધી હશે અને પછી કહેવામાં આવ્યું હશે કે ભાઈ અહીંયા કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જોઈએ બચાવ પ્રયુક્તિ કઈ રીતે આપણે અહીંયા કોર્સમાં ભણાવેલું છે. તો પહેલા તો આ એનિમેશન સાથે આપણે બચાવ પ્રયુક્તિના પ્રકારો છે, અહીંયા કઈ બચાવ પ્રયુક્તિ આપણે કોર્સમાં ભણવાના છીએ. એક્ઝામ્પલ તરીકે આક્રમકતા છે, ક્ષતિપૂર્તિ છે, તાદાત્મય છે, ઉદ્વીકરણ છે, યોક્તિકીકરણ છે, પ્રક્ષેપણ છે, દમન, પરાગતિ, દિવાસ્વપ્ન, સ્થાનાંતર અને ધ્યાનાકર્ષણ.
તો આટલી બચાવ પ્રયુક્તિ આપણે આખા કોર્સની અંદર અહીંયા સમાવી લીધી છે. એટલે બચાવ પ્રયુક્તિનું જે ચેપ્ટર છે એની અંદર આપણે ટોટલ આટલી બચાવ પ્રયુક્તિનો અભ્યાસ કરાવેલો છે. બરાબર. પછી જો વાત કરીએ તો કઈ રીતે છે આખા ઉદાહરણ સાથે વ્યવસ્થિત એનિમેશન સાથે. માની લો કે અહીંયા ક્ષતિપૂર્તિ છે તો ક્ષતિપૂર્તિની સમજૂતી કઈ રીતે છે, તો ક્ષતિપૂર્તિ એટલે શું થાય એનાથી લઈને એકાદું ઉદાહરણ પણ આપેલું હશે. જેમ કે એક ક્ષેત્રમાં નિષ્ફળ જનાર વ્યક્તિ બીજા ક્ષેત્રમાં ઉત્તમ કોટીની સફળતા મેળવી એની ઉણપને ઢાંકવાનો જે સંતોષ અનુભવે છે આને મથે છે એને આપણે અતિપૂર્તિ અથવા ક્ષતિપૂર્તિ કહીશું. તો અહીંયા તમને એ ખ્યાલ આવશે કે ક્ષતિપૂર્તિ બીજા કયા નામે ઓળખે છે. ઝીણી બાબતોને આવરી લીધેલી છે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો સંપૂર્ણ સાચો જવાબ તમને આવડતો હોવો જોઈએ. હવે ખ્યાલ આવ્યો બચાવ પ્રયુક્તિ એટલે શું, કે તમારો ઈગો હર્ટ ન થાય, તમારો અહમ ઘવાય નહીં એ માટે તમે જે પ્રયુક્તિ અજમાવો છો, આઈડિયા અજમાવો છો એને બચાવ પ્રયુક્તિ કહેવાય. એમાં ક્ષતિપૂર્તિ કોને કહેવાય? માની લો કે તમે એક વિષયમાં નબળા છો. ધારો કે તમે ગણિત વિષયમાં નબળા છો, ગણિતમાં તમને ફાવતું નથી પણ વિજ્ઞાન તમને સારું આવડે છે. તો ગણિત વિષયમાં નબળા હો અને વિજ્ઞાનમાં વધારે મહેનત કરીને સારું પ્રદર્શન કરીને વધારે ટકાવારી લાવો અને લોકો તમારી વાહ કરે તો એને ખબર નહીં પડે કે ભાઈ આ ભાઈ તો ગણિતમાં નબળા છે, એટલે તમારી વાહ થવાની છે, તમારો ઈગો હર્ટ નહીં થાય. બરાબર. તો આ એક ઉદાહરણ શેનું થઈ ગયું? ક્ષતિપૂર્તિનું. અહીંયા લખેલું છે કે ગણિતમાં નબળો કરણ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી તેનું સમાન તેનો અહમ જાળવી રાખે છે. માની લો કે ગણિતમાં નબળો છે પણ રમતગમતમાં સારો છે, તો એ રમતગમતમાં સારો હોવાથી કોઈને ખ્યાલ નહીં આવે કે આ ભાઈ ગણિતમાં નબળા છે. બરાબર. તો આને ક્ષતિપૂર્તિ કહેવાય. આની સમજૂતી આપેલી છે પ્લસ ચિત્રો સાથે પણ તમને સમજાવેલું છે. જેમ કે જો ભણવામાં રસ નથી, બરાબર, ભણવામાં એને કંટાળો આવે છે પણ આ કમ્પ્યુટરની અંદર એને રસ છે તો કમ્પ્યુટરના માધ્યમથી ઘણા બધા એવા સોફ્ટવેર બનાવી શકે છે, એવી ગેમ ડિઝાઇન કરી શકે છે. તો આમાં રસ ન હોય પણ આમાં રસ હોય તો એ સારો બિઝનેસમેન પણ બની શકે છે, સારી જોબ પણ કરી શકે છે. બરાબર, વગેરે. તો આ રીતે તમને સંપૂર્ણ એનિમેશન સાથે પ્લસ તમને વ્યવસ્થિત ચિત્રો સાથે માહિતી દર્શાવેલી છે. આ વાત થઈ ક્ષતિપૂર્તિની. બરાબર. અહીંયા બધી જ બાબતો હું તમને ડિટેલિંગમાં નથી સમજાવતો, હું ખાલી એટલું સમજાવું છું કે આપણો જે કોર્સ છે એ કોર્સની અંદર તમને કઈ રીતે ભણાવવાના છે. બરાબર, કઈ રીતે ભણાવવામાં આવેલું છે એટલે તમને ખ્યાલ આવે કે આ કોર્સ ખરીદવાથી તમને કેટલા ફાયદા થશે. પછી જો વાત કરીએ એક બીજી બચાવ પ્રયુક્તિ છે દીવા સ્વપ્ન અથવા તો સ્વૈર કલ્પના કહેવાય. આપણને ખ્યાલ છે દીવા સ્વપ્ન એટલે શું, કે આપણે કોઈ કલ્પનામાં જીવતા હોય, આપણે એ પામી ન શકતા હોય પણ કલ્પનામાં આપણે પામવાની એવી કલ્પના કરીએ, ઈચ્છાઓ ધરાવીએ તો એને દીવા સ્વપ્ન કહેવાય. એ પણ એક પ્રકારની બચાવ પ્રયુક્તિ છે. નાના પ્રશ્નો પણ ઘણી વખત પૂછાઈ ગયેલા છે. એક્ઝામ્પલ તરીકે કેટલીક વ્યક્તિ છે વાસ્તવિક રીતે પોતાની આવશ્યકતાઓની પૂર્તિ ન કરી શકતા હોય તો એકલા બેસીને મનોમન એ પૂર્તિ થયાનો ખ્યાલમાં ખોવાઈ જાય અને એ લક્ષ્ય સિદ્ધિની મિથ્યા સંતોષ માણે છે. એક્ઝામ્પલ તરીકે કોલેજનો વિદ્યાર્થી પરીક્ષામાં અવ્વલ આવી ગોલ્ડ મેડલ મેળવ્યાનો કલ્પના કરે છે. એ હકીકતમાં ગોલ્ડ મેડલ મેળવવા માંગે છે પણ એ મેળવી શકતો નથી એટલે કલ્પનામાં ડૂબી જાય છે કે ધારો કે મેં પરીક્ષા આપી દીધી, એમાં હું પાસ થઈ ગયો અને બધા કરતા સારા ગુણ આવ્યા અને ગોલ્ડ મેડલ મળી ગયો. આ થોડીક વાર સુધી કલ્પનામાં વિસરી જવું અને પોતાનો અહમ ગવાવા ન દેવો, આને શું કહેવાશે મિત્રો? દીવા સ્વપ્ન. બરાબર. હવે એના એક્ઝામ્પલ સાથે મેં અહીંયા ચિત્ર બતાવેલું હશે. બસ સેમ આ જ રીતે તમને એપ્લિકેશનની અંદર જે કોર્સ છે એમાં ભણાવવામાં આવશે. બરાબર. આ બાળક છે બેઠા કલ્પનાઓ કરે છે, રમતગમતની કલ્પના કરે છે, કોઈ ભણાવતું હોય એની કલ્પના કરે છે, ઘણી બધી બીજી કલ્પનાઓ કરે છે. તો કલ્પનાઓમાં ડૂબી જવું. બરાબર. હકીકતમાં એ પામી શકતા ન હોય અને આપણે કલ્પનામાં ડૂબી જઈએ. જેમ કે વિમાનમાં ફરવાનો શોખ હોય પણ વિમાનમાં બેસી ન શકતા તો કલ્પનામાં જ આપણે વિમાનમાં ફરી આવીએ, કેનેડા લંડન ને બધે જઈ આવીએ, તો એને શું કહેવાશે? દીવા સ્વપ્ન કહેવાશે. આનું બેસ્ટ ઉદાહરણ જો આપણે વિચાર કરીએ તો આપણને યાદ છે જેઠાલાલ, પોપટલાલ અને ભીડે. બરાબર. જેઠાલાલની કલ્પના કેવી હોય કે સવારમાં ઉઠે છે તરત જ આ જે લોટો સૂર્યનારાયણને ચડાવતો હોય ત્યારે જે બબીતાને જોઈને કલ્પનામાં સરી પડે, એની સાથે વાતો કરતો હોય, એની સાથે ક્યાંક ફરવા જતો રહ્યો હોય, એની સાથે જમવા જતો રહ્યો હોય, વગેરે કેટલી કલ્પના કરે. પછી હકીકતમાં વાસ્તવિક દુનિયામાં આવે. મતલબ કે એને બબીતાજી સાથે રહેવું ગમે છે એટલે કલ્પનામાં સરી પડે છે. તો આને શું થયું કહેવાય? દીવા સ્વપ્ન. આવી જ રીતે પોપટલાલનું હોય છે. પોપટલાલને કેવી કલ્પનાઓ થાય? એક જુવાન છોકરી જોઈ નથી કે લગ્નના સપનાઓ અને ફેરા ફરવા લાગે ને તમારી શરણાઈઓ વાગવા લાગે ને છોકરાઓ થઈ જાય. બરાબર. ત્યાં સુધીની કલ્પનામાં સરી પડે. તો આ થયું દીવા સ્વપ્ન. બરાબર. તો આવી રીતે તમને સમજૂતી સાથે મેં બચાવ પ્રયુક્તિનું આખું ચેપ્ટર અને કઈ બચાવ પ્રયુક્તિ છે એ પણ મેં વાત કરી દીધી. તો બચાવ પ્રયુક્તિમાંથી સવાલ પૂછાય છે એટલે આપણે બચાવ પ્રયુક્તિનો અહીંયા ઉપયોગ કરેલો છે અને એ ચેપ્ટર પહેલા ભણાવેલું છે જેથી કરીને તમારા માર્ક વધારેમાં વધારે કવર થાય. પછી જો આપણે વાત કરીએ તો વૃદ્ધિ અને વિકાસ પણ તમારું એક આઈએમપી ચેપ્ટર છે.
જે મનોવિજ્ઞાન હોય કે શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય, વૃદ્ધિ અને વિકાસ વિશે તમને પ્રશ્ન પૂછાય જ. એટલે વૃદ્ધિ અને વિકાસ વિશે પણ તમને આમાં ખૂબ જ સારી રીતે સમજણ આપેલી છે. જોઈએ એમાં કઈ રીતે સમજણ આપેલી છે. વૃદ્ધિ અને વિકાસની જો વાત કરીએ તો વૃદ્ધિ અને વિકાસમાં જો વિકાસની વ્યાખ્યાઓ છે તો વ્યાખ્યાઓ કઈ રીતે દર્શાવેલી છે. એ જે ઓનલાઈન કોર્સ છે એની અંદર જે વિડીયો લેક્ચર છે એની અંદર વિડીયો જે છે એ વિડીયોની અંદર વ્યાખ્યાઓ કઈ રીતે આપેલી છે, તો વ્યાખ્યાઓને આવી રીતે વ્યવસ્થિત આપેલી છે. અને આવી રીતે પૂછાય છે ઘણી વખત કે ભાઈ આ વૃદ્ધિની વ્યાખ્યા, વિકાસની વ્યાખ્યા છે તો સમગ્ર દેહ તંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે, તો ક્રો એન્ડ ક્રોએ આપેલી છે. એવી જ રીતે માની લો કે પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે તો એ કોણે આપેલી છે, સ્કિનરે આપેલી છે. અને વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે, આવું કોણે કહેલું છે, તો હરલોક નામના મનોવૈજ્ઞાનિકે કહેલું છે. ઘણી વખત ટેટાટમાં આવા પ્રશ્નો પૂછાય છે. કોઈ વિધાન આપી દીધું હોય અને વિધાનના આધારે કહેવામાં આવ્યું હોય કે આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકનું છે, બરાબર, તો એ મનોવૈજ્ઞાનિકનું નામ પણ યાદ રાખવું પડશે. એટલે એવા વિધાનો, એવી વ્યાખ્યા, એવા કથનો પણ અહીંયા તમને આપી દીધેલા છે. આ તો ખાલી એક ઝાંખી છે, આ તો ખાલી એક તમને બતાવેલું છે. આ એક આપણા વિડીયોનો એક અંશ છે કે આવી રીતે તમને સમજાવેલું છે. આવી વસ્તુ એની અંદર આવરી લેવામાં આવેલી છે, બરાબર. તો આ વ્યાખ્યાઓ છે, વિકાસની વ્યાખ્યાઓ છે. વિકાસ વિશે સંપૂર્ણ માહિતી આમાં આપેલી છે. વિકાસ કોને કહેવાય, વૃદ્ધિ અને વિકાસ બંનેમાં શું તફાવત છે, બરાબર, વૃદ્ધિના કેટલા પોઈન્ટ છે, વિકાસના કેટલા પોઈન્ટ છે, એના આધારે તમને કઈ રીતે પ્રશ્નો પૂછાય છે, કેવા કેવા વિધાનો બનાવી શકે છે, વગેરે વગેરે તમને આ વિકાસ અને વૃદ્ધિવાળા ચેપ્ટરની અંદર સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે. પ્લસ એની અંદર બીજું, આ જે અવસ્થાઓ છે, બાળ વિકાસના વિવિધ તબક્કાઓ, એની અંદર તબક્કાઓની અંદર વાત કરીએ તો તરુણાવસ્થા છે, બાલ્યાવસ્થા છે, ગર્ભાવસ્થા છે. આ રીતે લાઈનમાં બધું જ ગર્ભાવસ્થાથી ચાલુ કરીને વૃદ્ધાવસ્થા સુધીના સંપૂર્ણ તબક્કાની માહિતી, તબક્કાની અંદરથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ માહિતી આની અંદર આપી દેવામાં આવેલી છે. હવે વાત કરીએ તો તરુણાવસ્થા છે તો એનો સમયગાળો છે કે 12 થી 19 વર્ષ. બીજી વાત કરીએ, તરુણાવસ્થા એ બાળકના જીવન માટે સંક્રાંતિ કાળ છે. એટલે જો એક પ્રશ્ન અહીંયાથી નીકળી શકે મિત્રો કે ભાઈ કઈ અવસ્થાને બાળકનો સંક્રાંતિ કાળ કહેવામાં આવે છે, તો સંક્રાંતિ કાળ તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબમાં આવશે તરુણાવસ્થા. પછી જો વાત કરીએ તો આચાર્ય વિનોબા ભાવે છે એને તરુણાવસ્થાને જીવનની વસંત કહેલી છે. અને મિત્રો ટેટની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે બાળકની કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબમાં આવશે તરુણાવસ્થા, બરાબર. તો આવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે એવી સંપૂર્ણ માહિતી તમને આપી દીધેલી છે. પ્લસ આ બધી વસ્તુની અંદર જો પૂર્વ તરુણાવસ્થા શું છે, તરુણાવસ્થા શું છે, ઉત્તર તરુણાવસ્થા શું છે, એનો સમયગાળો કેટલો છે, પ્લસ બધી જ વસ્તુ તમને આપી દીધી ફોટા સાથે. એક્ઝામ્પલ તરીકે તરુણાવસ્થા હોય તો સાથે સાથે તરુણનો ફોટો પણ હોય કે તરુણની ઉંમરના આધારે તરુણ કેવો દેખાતો હોય, તરુણાવસ્થાના બાળકો કેવા હોય. બાલ્યાવસ્થા હોય તો બાલ્યાવસ્થા વિશેની માહિતી, એની ઉંમર એટલે મતલબ સમયગાળો, પ્લસ એનો ફોટો કે બાળક છે એ બાલ્યાવસ્થા સુધીનું બાળક કેવું દેખાતું હોય છે. ગર્ભાવસ્થા છે તો ગર્ભાવસ્થાનો ફોટો છે કે ગર્ભની અંદર બાળક કેવું દેખાતું હોય છે, વગેરે વગેરે, બરાબર. વૃદ્ધાવસ્થા છે તો એક્ઝામ્પલ તરીકે અહીંયા વૃદ્ધાવસ્થા દેખાડીએ. તો આવી જ રીતે એનિમેશન સાથે તમને બધી અવસ્થાઓ સમજાવેલી છે. એક્ઝામ્પલ તરીકે વૃદ્ધાવસ્થા છે તો 60 વર્ષ પછીનો જે ગાળો છે મૃત્યુ સુધીનો, એને આપણે કહીએ છીએ વૃદ્ધાવસ્થા. તો વૃદ્ધાવસ્થાની અંદર સંપૂર્ણ માહિતી આપી દીધી. જેમ કે આ સમયને નિવૃત્તિની અવસ્થા ગણવામાં આવે છે, તો એક આ પ્રશ્ન બની શકે ને મિત્રો કે તરુણાવસ્થામાં જેવી રીતે પ્રશ્ન બન્યો એવી રીતે અહીંયા વૃદ્ધાવસ્થામાંથી પ્રશ્ન બને કે કઈ અવસ્થાને નિવૃત્તિની અવસ્થા ગણવામાં આવે છે, બરાબર. તો એ અવસ્થા કઈ છે, વૃદ્ધાવસ્થા છે. પછી જો વાત કરીએ તો વ્યક્તિ પોતાની વિવિધ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ ભોગવે છે. સંબંધો ધીરે ધીરે એના છોકરાઓને સોંપી દીધા હોય, એના છોકરાના ઘરે છોકરા જન્મી લીધું હોય છે, એટલે ધીરે ધીરે બધી જવાબદારીઓ બીજાને સોંપતા જાય છે અને ધીરે ધીરે બધી પરિસ્થિતિમાંથી નિવૃત્ત થતા જાય છે. વૃદ્ધત્વને કારણે અનેક શારીરિક માનસિક ફેરફારો થાય છે. આંખ, નાક, કાન, મગજ, હાથ, પગ જેવા શરીરના અંગ ઉપાંગો ઓછા કાર્યશીલ બને. એટલે પ્રશ્ન પૂછાય કે કઈ અવસ્થા દરમિયાન શરીરના અંગ ઉપાંગોની કાર્યશીલતા ઘટે છે, તો એ વૃદ્ધાવસ્થાના સમયગાળામાં, બરાબર. તો આવી રીતે તમને વૃદ્ધાવસ્થાની સંપૂર્ણ માહિતી અને આ સમસ્યાના ઉકેલ માટેની સૂઝમાં ઘટાડો થાય છે, મતલબ તર્ક શક્તિ ઘટતી જાય છે, કલ્પના શક્તિ ઘટતી જાય છે, સ્વકેન્દ્રી અથવા તો અંતર્મુખી બની જાય છે. એટલે બની શકે કે એવું પૂછાય કે કઈ અવસ્થામાં વ્યક્તિ અંતર્મુખી બની જાય. અંતર્મુખી એટલે જે વાત છે એ મનમાં રાખશે, કોઈને શેર નહીં કરે, કોઈને કહેશે નહીં. તો આ રીતે તમને આ વૃદ્ધાવસ્થા સમજાવી. આ મેં અહીંયા ખાલી એક પોઈન્ટ લીધા છે. યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા જેવી રીતે છે એમ વિકાસના તબક્કાની અંદર આપણે બધી જ અવસ્થાઓ આપણા કોર્સની અંદર ભણાવેલી છે.
ફોટા સાથે વૃદ્ધ છે તો વૃદ્ધનો ફોટો છે, યુવાન હોય તો યુવાનનો ફોટો હોય, કિશોર અવસ્થા હોય તો કિશોરનો ફોટો હોય. તો સંપૂર્ણ બધી જ અવસ્થાઓ તમને આ ચેપ્ટરની અંદર ભણાવી દેવામાં આવેલી છે. બરાબર. અહીંયાથી તમે ખાલી આ 1 કલાકનો વિડીયો જોશો ને તો પણ તમારા ઘણા બધા પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને આવા તો આપણે કેટલાય વિડીયો એ કોર્સની અંદર મૂકેલા છે બધા જ ચેપ્ટરની સાથે. એક ચેપ્ટર છે તો એના 3-3, 4-4 પાર્ટ બનાવેલા છે કે બધા જ પાર્ટ ભેગા કરીને આખું એક ચેપ્ટર તૈયાર કરેલું છે. અને ચેપ્ટરની સંપૂર્ણ સમજૂતી, કેવી રીતે પ્રશ્નો પૂછાય ત્યાંથી સંપૂર્ણ સમજૂતી વિથ એનિમેશન, બરાબર, અને ચિત્રો સાથે તમને સમજાવવામાં આવેલી છે. પછી જો વાત કરીએ તો એક ચેપ્ટર આપણે અલગથી તરુણાવસ્થા પણ લીધેલું છે. કેમ કે તરુણાવસ્થા એવો પોઈન્ટ છે કે ટેટ ટાટની અંદર ખાસ તરુણાવસ્થાના પ્રશ્નો વધારે પૂછાય છે. કેમ કે આ સમય દરમિયાન વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓની સમસ્યા ઘણી બધી હોય છે. એટલે તરુણાવસ્થા દરમિયાન કેવી કેવી સમસ્યાઓ ઊભી થાય છે, તરુણાવસ્થાને બીજી કયા કયા શબ્દોમાં વર્ણવવામાં આવે છે, અંગ્રેજીમાં તેને શું કહેવાય છે, વગેરે વગેરે બધું જ, બરાબર. અને એને કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ આપવી જોઈએ, શિક્ષક તરીકે આપણે તરુણી અથવા તરુણો છે એને કેવું માર્ગદર્શન આપવું જોઈએ, એ સંપૂર્ણ માહિતી તમને તરુણાવસ્થાના ચેપ્ટરમાં અહીંયા ઓનલાઈન કોર્સની અંદર તમને મળી જશે. પણ જોઈએ, એક ઝાંખી જોઈએ કે તરુણાવસ્થાની અંદર કોઈ એકાદી આપણે 1-2 સ્લાઇડ જોઈએ કે આપણને ખ્યાલ આવે કે તરુણાવસ્થાની અંદર કેવું કેવું ભણાવેલું છે. બરાબર. તો તરુણાવસ્થાની અંદર જો વાત કરવા જઈએ તો પેલા તરુણાવસ્થાની બેઝિક માહિતી કે તરુણાવસ્થા માત્ર બાળપણનો જ નહીં પરંતુ સમગ્ર જીવનનો અત્યંત મહત્વનો તબક્કો છે. કેમ કે જેટલા પણ ફેરફારો થશે જીવનના એ મોટા ભાગના ફેરફારો કઈ અવસ્થામાં થવાના છે? તરુણાવસ્થામાં થવાના છે. અને એટલા જ માટે એને જીવનની વસંત કહેવાય. વસંત ઋતુ એટલે જેમાં પાનની ઝીણી ઝીણી કૂપળો ખીલી ઉઠી હોય, નવા પર્ણો આવી ગયા હોય, બરાબર. એવી જ રીતે નવા વિચારોની શરૂઆત થાય, નવી કારકિર્દીની શરૂઆત થાય, નવા સંબંધો બંધાશે, નવું શરીર મળશે, નવો અવાજ મળશે, વગેરે વગેરે. તરુણાવસ્થામાં ઘણા બધા શારીરિક માનસિક ફેરફારો થાય છે અને એટલા માટે એને જીવનની વસંત કીધી છે. બાળપણ અને પુખ્તવસ્થાને સાંકળતો એ સંધિકાળ છે. એટલે કે બાળપણ અને પુખ્તવસ્થા આ બંનેને જોડવાનું જો કોઈ કામ કરે તો એ કઈ અવસ્થા છે મિત્રો? તરુણાવસ્થા છે. એટલે આ બંનેની વચ્ચે આ તરુણાવસ્થા આવે છે. એટલે તરુણાવસ્થા એક પ્રકારે આપણો ક્રિટિકલ પોઈન્ટ છે કે બાળ અવસ્થા પૂરી થઈ હોય અને પુખ્ત અવસ્થાની શરૂઆત થઈ ગઈ હોય. એટલે આ એક એવો પોઈન્ટ છે કે જે સમય દરમિયાન બાળક સૌથી વધારે સમસ્યાથી ઘેરાયેલું હોય છે. એટલે આપણે આને અલગથી ભણેલું છે. અંગ્રેજીમાં એના માટે ટીનેજ શબ્દ વપરાય છે, બરાબર. અને આવા પ્રશ્નો પણ પૂછાય છે. એટલે આવા પ્રશ્નો જે પૂછાતા હોય ને એને અલગથી મેં હાઇલાઇટ કરીને અહીંયા સમજાવેલા છે, બરાબર. તો આ રીતે આ તરુણાવસ્થાની વાત કરી. એના 2 પેટા ભાગ છે, પેટા અવસ્થાઓ છે, જેમ કે પેંગડાવસ્થા, એને કુમારાવસ્થા પણ કહેવાય, અને ઉત્તર તરુણાવસ્થા. એટલે જો એક પ્રશ્ન તો અહીંયાથી બની શકે કે કઈ અવસ્થા એ પેંગડાવસ્થાની અંદર સમાવેશ થાય છે? તો તરુણાવસ્થા. એટલે આ પેંગડાવસ્થા છે એ તરુણાવસ્થાનો જ એક ભાગ છે, બરાબર. આ તો પેંગડાવસ્થા અને કુમારાવસ્થા એ તરુણાવસ્થા જ કહેવાશે. અને એનો જે બીજો પાર્ટ છે ઉત્તર તરુણાવસ્થા કહેવાય. એટલે તરુણાવસ્થાનો જો 2 ભાગ પાડીએ તો શરૂઆતનો જે ગાળો છે એને પેંગડાવસ્થા કહેવાય અથવા કુમારાવસ્થા કહેવાય, અને પછીનો જે સમયગાળો છે એને આપણે ઉત્તર તરુણાવસ્થા કહીશું. અને એનો સમયગાળો પણ આપી દીધેલો છે કે 11-12 થી લઈને 13-14 વર્ષ સુધીનો સમયગાળો છે એને પેંગડાવસ્થા કહેવાય, અને 13-14 વર્ષથી લઈને 19-20 વર્ષ સુધીનો સમયગાળો છે એને ઉત્તર તરુણાવસ્થા કહેવાય, બરાબર. તો આ રીતે તમને સમજૂતી આપી. રહી ગયો એક ફોટો. આપણે તો ફોટાની વિશે વાત કરીએ તો ફોટો પણ આપેલો હોય કે તરુણ જે છે એ તરુણ કેવો દેખાતો હોય છે, તરુણની ઉંમરના આધારે તરુણ કેવો હોય છે, તરુણી કેવી હોય છે. તો આપણને ફોટા સાથે સંપૂર્ણ સમજૂતી અહીંયા આપેલી છે. પ્લસ અહીંયા આપણે આગળ વાત કરીએ તો બુદ્ધિ. જો આ ચેપ્ટર પણ આની અંદર આવરી લીધેલું છે, કારણ કે બુદ્ધિમાંથી તમને 100% પ્રશ્ન પૂછાય જ. ઓછામાં ઓછા 2 થી 3 પ્રશ્નો બુદ્ધિની અંતર્ગત હશે. આ ગેરંટી મારીને કહીએ છીએ, કારણ કે ટેટ ટાટની અંદર બુદ્ધિ નામનો જે ટોપિક છે એ ટોપિકના ઘણા બધા પ્રશ્નો બને છે. એટલા માટે 2 થી 3 પ્રશ્નો તો બુદ્ધિની અંતર્ગત હોય જ. જૂના પેપરો જોશો એટલે તમને આઈડિયા આવશે કે શિક્ષક અભિયોગિતા અથવા તો ચાઇલ્ડ સાયકોલોજી, શૈક્ષણિક મનોવિજ્ઞાન જે કાંઈ કહીએ એ 25 માર્કના પ્રશ્નો હોય છે. એની અંદર બુદ્ધિનો સવાલ હોય ને હોય જ. તો એ ચેપ્ટર પણ આપણે અહીંયા સમજાવેલું છે. કઈ રીતે છે, શું શું આવે છે, એની થોડી ઝાંખી મેળવી. ઘણું બધું છે, બરાબર. મેં તમને જે ઓનલાઈન કોર્સમાં ભણાવેલું છે, જે રેકોર્ડેડ બેચ છે આપણી, જે આપણે એપ્લિકેશનમાં ભણવાના છીએ, એની અંદર બુદ્ધિના ઘણા બધા ટોપિક ભણાવેલા છે. પણ અહીંયા થોડીક ઝાંખી મેળવી કે ભાઈ બુદ્ધિની અંદર કેવા કેવા ટોપિક અહીંયા લીધેલા છે, કઈ રીતે ભણાવેલા છે. એટલે તમને આઈડિયા આવે કે તમે જે પૈસા ખર્ચી રહ્યા છો એમાં તમને શું મળવાનું છે, બરાબર. ચાલો તો બુદ્ધિ વિશે વાત કરીએ તો પહેલા તો બુદ્ધિનો અર્થ આપેલો છે કે ભાઈ બુદ્ધિ માટે અલગ અલગ શબ્દો વપરાય છે. અક્કલ, ડાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, જ્ઞાન, સમજણ, પ્રતિભા, પ્રજ્ઞા વગેરે. તો પ્રશ્ન પૂછાઈ શકે એનામાંથી મિત્રો. એટલે જ મેં આ ટોપિક અહીંયા લીધેલો છે
કે ભાઈ બુદ્ધિ માટે નીચેનામાંથી કયો શબ્દ વાપરી શકાય નહીં, તો આટલા બધા શબ્દો વાપરી શકાય, આની સિવાયનો કોઈ શબ્દ હોય તો વાપરી શકાય નહીં. ઘણી વખત એવું પૂછાય કે બુદ્ધિ માટે નીચેનામાંથી કયો શબ્દ વાપરી શકાય છે, તો આટલા શબ્દો છે એમાંથી જો કોઈ શબ્દ આપેલો હોય તો એ બુદ્ધિ માટે વાપરી શકાય છે. પ્લસ અહીંયા આપેલું છે કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો, તો જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે. અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો. આ પ્રશ્ન અલગ રીતે પૂછાણો હતો. બુદ્ધિની વ્યાખ્યા આપેલી હતી અને પછી કીધું હતું કે આ વ્યાખ્યા કોણે આપેલી છે, તો જવાબમાં આવતું હતું કે એબિંગહોસ. પણ જો સીધું પણ પૂછાય કે બુદ્ધિની સૌ પ્રથમ વ્યાખ્યા કોણે આપી, તો યાદ રાખજો મિત્રો, એબિંગહોસે. બરાબર. તો બુદ્ધિ વિશેનો ખ્યાલ અહીંયા આપેલો છે. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તનું આકલન કરવાની સમજણ શક્તિ. જો આ આપણને પૂછાઈ ગયેલું છે કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તનું આકલન કરવાની સમજ શક્તિ, આ વિધાન કોનું છે, તો યાદ રાખજો એબિંગહોસનું છે, કેમ કે આ બુદ્ધિની વ્યાખ્યા છે અને બુદ્ધિની વ્યાખ્યા સૌપ્રથમ કોણે આપેલી છે મિત્રો, એબિંગહોસે આપેલી છે. બરાબર. તો બુદ્ધિ વિશેની આ સામાન્ય સમજૂતી થઈ. પછી જો આપણે ચર્ચા કરીએ તો બુદ્ધિ માટે જે સંસ્કૃત શબ્દ છે એ કયા સંસ્કૃત શબ્દ પરથી બુદ્ધિ શબ્દ ઉતરી આવ્યો, તો સંસ્કૃતમાં જે બુદ્ધ શબ્દ છે, બુદ્ધ એટલે શાંત. બરાબર. તો એ બુદ્ધ પરથી આપણો બુદ્ધિ શબ્દ ઉતરી આવ્યો છે. અને બુદ્ધિ માટે જે પ્રેરણા મળી છે એ કયા ગ્રીક શબ્દમાંથી મળી છે, તો નાઉસ શબ્દ પરથી. અને નાઉસ પરથી શબ્દ ઉતરી આવ્યો ઇન્ટેલિજન્સ. આ ઇન્ટેલિજન્સ જે શબ્દ છે, આ ઇન્ટેલિજન્સ અંગ્રેજી શબ્દ છે અને મોટા ભાગના મનોવિજ્ઞાનના એવા અંગ્રેજી શબ્દો છે જે ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલા છે. બરાબર. અથવા તો અન્ય કોઈ ભાષામાંથી ઉતરી આવેલા છે. તો જે અંગ્રેજીમાં બુદ્ધિ માટે ઇન્ટેલિજન્સ શબ્દ વપરાય છે એ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, તો નાઉસ પરથી ઉતરી આવ્યો છે. બીજો શબ્દ એમ પૂછાય, બીજો પ્રશ્ન એમ પૂછાય કે બુદ્ધિ શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે, તો એ બુદ્ધ પરથી ઉતરી આવ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ માહિતી પ્લસ ફેક્ટ, સીધે સીધું, બહુ લાંબી લચક માહિતીઓને અવગણતા આપણે સીધી વાત કરેલી હશે કે ભાઈ કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કેવી માહિતી અહીંયા તમને આપીએ છીએ, એમાંથી કઈ રીતે પ્રશ્ન બની શકે. બરાબર. તો બુદ્ધિની આ સામાન્ય માહિતીમાંથી તમે જો તો આ એક સ્લાઇડમાંથી, આવી તો ઘણી બધી સ્લાઇડો હશે, આમાંથી મેં અમુક સ્લાઇડ જ લીધેલી છે. તો આવી એક સ્લાઇડમાંથી જો આટલા પ્રશ્ન બનતા હોય તો આપણો આખો કોર્સ વિચારો એમાંથી કેટલા બધા પ્રશ્નો બની શકે. બરાબર. પછી આગળ જો વાત કરીએ તો એક જરૂરી છે અને આ વસ્તુ સમજવી પણ જરૂરી. આમાંથી ઘણી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. એક તો આપણે જેને આઈક્યુ કહીએ છીએ, અને આઈક્યુ એટલે આપણને ખ્યાલ છે, આઈક્યુ એટલે આપણે શું કહીએ છીએ એને, ઇન્ટેલિજન્સ કોશન્ટ. બરાબર. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ. ઇન્ટેલિજન્સ કોશન્ટનો મતલબ થાય બુદ્ધિઆંક. બુદ્ધિઆંક એટલે કેટલી રીતે તમે તર્ક શક્તિ ને આ બધું વિતર્કો લગાડી શકો છો તે. બરાબર. એમાં બુદ્ધિ કસોટી થાય, બુદ્ધિ કસોટીના આધારે તમારો આઈક્યુ ટેસ્ટ થાય. આપણે આઈક્યુ વિશે પણ હમણાં સમજીએ. બરાબર. આઈક્યુ નું સૂત્ર આપણને ખબર છે, માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 કરો એટલે તમને તમારો આઈક્યુ મળી જાય. જે ઉંમરે તમે માનસિક જે બુદ્ધિ કસોટી આપો છો એ બુદ્ધિ કસોટીના જે માર્કિંગ છે એ અંશમાં મૂકવાના, છેદમાં તમારે મૂકવાની છે તમારી શારીરિક વય એટલે કે વાસ્તવિક વય. તમે જેટલી ઉંમરના છો તે, 18 વર્ષે પરીક્ષા આપો તો 18, 19 વર્ષે પરીક્ષા આપો તો 19 અને ગુણ્યા 100 કરશો અને પછી જે જવાબ આવે એ તમારો આઈક્યુ છે. તો આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ. પછી વાત કરીએ ઈક્યુ. ઈક્યુ એટલે ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટનો મતલબ થાય આવેગિક બુદ્ધિ આંક. અને આવેગિક બુદ્ધિ આંક એટલે તમારી જે લાગણી છે, પ્રેમ છે, ગુસ્સો છે, નફરત છે, ઈર્ષા છે, આના આધારે જે બુદ્ધિઆંક નક્કી થાય છે એને આપણે કહીશું ઈક્યુ, ઇમોશનલ કોશન્ટ. પછી જો વાત કરીએ એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. સ્પિરિચ્યુઅલ કોશન્ટનો મતલબ થાય આધ્યાત્મિક બુદ્ધિઆંક. અને આધ્યાત્મિક એટલે ધર્મની સાથે કોઈ સંકળાયેલું નથી. આ ઓશો છે તો ઓશોનો આધ્યાત્મિક બુદ્ધિઆંક વધારે હોય. બરાબર. તો આવા જે ફિલોસોફરો છે, ઘણા બધા તત્વચિંતકો છે, એ બધાના આજે એસક્યુ ની વાત કરી તો એસક્યુ બહુ, અને એસક્યુ મતલબ સંતોષકારક જીવન જીવતા હોય ને, એકદમ સંતોષ હોય, એ જે કાંઈ કરે છે એમાં એને સંતોષ હોય ને, એને આપણે કહીશું સ્પિરિચ્યુઅલ. બરાબર. આધ્યાત્મિક લેવલ એટલે આધ્યાત્મિક લેવલે કયો માણસ સારો હોય, તો જેનો સંતોષકારક જીવન હોય. અને આનો પ્રશ્ન એક વખત એમ પૂછાઈ ગયેલો હતો કે કોઈ શિક્ષક એમ કહે છે કે મને મારી નોકરીમાં ભલે ઓછું વળતર મળે પણ મને સંતોષ છે, તો આ શેની વાત થઈ રહી છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોશન્ટની, ઇમોશનલ કોશન્ટની કે સ્પિરિચ્યુઅલ કોશન્ટની? તો જવાબમાં આવશે સ્પિરિચ્યુઅલ કોશન્ટની. બરાબર. તો આધ્યાત્મિક લેવલની વાત કરવામાં આવે તો એસક્યુ આવશે,
આવેગિક લેવલની વાત કરવામાં આવે તો EQ આવશે અને બુદ્ધિઆંક એટલે કે ઇન્ટેલિજન્સ તર્કની વાત કરીએ તો IQ આવશે. અને પૂરા નામ પણ પૂછાય છે કે IQ નું પૂરું નામ જણાવો તો ઇન્ટેલિજન્સ કોશન્ટ આવશે, EQ નું પૂરું નામ જણાવો તો ઇમોશનલ કોશન્ટ આવશે અને SQ નું પૂરું નામ જણાવો તો સ્પિરિચ્યુઅલ કોશન્ટ આવશે. તો આ રીતે તમને સંપૂર્ણ માહિતી આની અંદર મેં આપી દીધી. બરાબર. ત્યારબાદ જો વાત કરીએ તો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે, એની અંદર તમને ઉદાહરણ આપી દીધું હોય કે ભાષાકીય બુદ્ધિ શું છે, ભાષાકીય બુદ્ધિ વાળા જે લોકો છે એ આગળ જતા શું બને છે. જો આના પ્રશ્નો ઘણી વખત બની ગયા છે અને ઘણી વખત આના પ્રશ્નો પૂછાય પણ છે. એટલે યાદ રાખજો મિત્રો કે આ બધા જ પ્રશ્નો એવા લખેલા છે, એવા ટોપિક મેં આવરેલા છે જેના વધુ પ્રશ્નો તમને પૂછાતા હોય. મારું કામ છે તમારા માર્કિંગમાં વધારો કરવો. બરાબર. એટલા માટે અહીંયા ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત મેં જોયું છે છેલ્લા ઘણા વર્ષથી આનો પ્રશ્ન હોય ને હોય જ. ઘણી વખત તો સીધો સવાલ આમાંથી પણ પૂછી લે છે કે ભાઈ ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો? તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ઘણાએ દ્વિઘટક સિદ્ધાંત આપ્યો, એ પણ આપણે ભણાવેલો છે. ત્રિઘટક સિદ્ધાંત એ પણ આપણે ભણાવેલો છે અને અહીંયા બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એ પણ આપણે અહીંયા ભણાવેલા છે. એમાં તો ઘણા બધા પોઈન્ટ આવે છે પણ એમાંથી 2 પોઈન્ટ અહીંયા લીધેલા છે. એ 2 પોઈન્ટને આપણે સામાન્ય રીતે સમજીએ કે આ જે ભાષાકીય બુદ્ધિ છે એ ભાષાકીય બુદ્ધિનો મતલબ એમ થાય ભાષા પ્રત્યે જેને વધારે જાણકારી હોય ને એને ભાષાકીય બુદ્ધિ કહેવાય. અને આવા પ્રકારના લોકો જેનામાં ભાષાકીય બુદ્ધિ વધુ હોય એવા લોકો આગળ જઈને લેખકો બનશે, સાહિત્યકારો બનશે, પત્રકારો બનશે કે પછી સારા વક્તાઓ બનશે. કેમ કે એની પાસે શબ્દ ભંડોળ સારું હોય. શબ્દ ભંડોળ સારું હોય, ભાષાને લગતી જાણકારી સારી હોય તો સારી રીતે એ લેખન કાર્ય કરી શકે, સાહિત્ય રચના કરી શકે, પત્રત્વ કરી શકે અને વક્તવ્ય પણ આપી શકે. તો આ ભાષાકીય બુદ્ધિની વાત થઈ. તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ જેનામાં સારી હોય, તર્ક દલીલ કરવાની શક્તિ સારી હોય, બરાબર, એવી બુદ્ધિવાળા લોકો આગળ જઈને વૈજ્ઞાનિકો બની શકે, આંકડા શાસ્ત્રીઓ બની શકે, તર્કશાસ્ત્રીઓ બની શકે, વકીલો બની શકે. જો વકીલને પણ દલીલ કરવાની હોય તો એ દલીલ સારી રીતે કરી શકતા હોય એ લોકોમાં આ બુદ્ધિ વધારે છે. ઘણી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે વકીલમાં ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત આધારે કઈ બુદ્ધિનું પ્રમાણ સૌથી વધુ હશે? જો આમાં આવો પ્રશ્ન પૂછાય કઈ બુદ્ધિનું પ્રમાણ સૌથી વધુ હશે તો એની અંદર તાર્કિક ગાણિતિક બુદ્ધિનું પ્રમાણ સૌથી વધુ હશે. કેમ? કેમ કે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય કે એક જ વ્યક્તિમાં આ ગાર્ડનરે કીધેલી ઘણી બધી બુદ્ધિ એનામાં હશે પણ સૌથી વધુ કઈ હશે એ આપણે જોવાની છે. બરાબર. તો અહીંયા તો મેં આ 2 બુદ્ધિની જ વાત કરી. જેવી રીતે આણે ઘણા બધા બુદ્ધિના પ્રકારો આપ્યા છે એટલા માટે એને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કહેવાય. બરાબર. તો સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે કે પછી કોઈ પણ મનોવૈજ્ઞાનિક છે એના બુદ્ધિની અંતર્ગત જે કઈ અભિગમો છે, જે કઈ સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતો તમને આ ચેપ્ટરની અંદર મેં સમજાવેલા છે કોર્સની અંદર. બરાબર. એટલે આ તો આપણે સામાન્ય વાત કરી કે ભાઈ બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાંથી આ 2 બુદ્ધિની અહીંયા વાત કરી. આવી જ રીતે બધી જ બુદ્ધિના ઉદાહરણ સાથે સંપૂર્ણ સમજૂતી તમને આપેલી છે. બરાબર. પછી જો વાત કરીએ તો બુદ્ધિ આંક વિશે પણ સમજૂતી આપેલી છે કે બુદ્ધિ આંકનું સૂત્ર કેવું થાય, પ્લસ આ વ્યવસ્થિત ચિત્રો સાથે જેથી કરીને તમે એને જોવો છો તો તમને તરત યાદ રહી જાય છે. બરાબર. કે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 અથવા તો એને સિમ્બોલિક ભાષામાં લખવું હોય તો MA મેન્ટલી એજ અને ક્રોનોલોજીકલ એજ. મેન્ટલી એજ એટલે MA છેદમાં CA ગુણ્યા 100. એટલે ઘણી વખત તમને આવું સૂત્ર પણ આપેલું હોય અને ઘણી વખત આવી રીતે પણ લખેલું હોય માનસિક વય છેદમાં શારીરિક વય. આ શારીરિક વયને બીજા શબ્દમાં વાસ્તવિક વય પણ કહેવાય. બરાબર. તો આ બધી જ માહિતી તમને આ સૂત્રમાં આપી દી. પ્લસ આ બુદ્ધિઆંક શોધવાનું જે સૂત્ર છે એ કોણે આપેલું છે? તો વિલિયમ સ્ટર્ને આપેલું છે. તો એ વિલિયમ સ્ટર્નનું જે બુદ્ધિઆંકનું સૂત્ર છે એ તમને ખ્યાલ આવી જાય. અને તમે જૂના પેપરો જોયા સર તમને ખ્યાલ હશે કે બુદ્ધિઆંકને લગતા સૂત્રોની માહિતી પણ ઘણી વખત પૂછાઈ ગયેલી છે. બરાબર. સૂત્ર કોણે આપ્યું ત્યાંથી લઈને ઘણી બધી બાબતો. બીજી જો વાત કરીએ તો બુદ્ધિ માપવા માટેની સૌપ્રથમ જે કસોટી છે બુદ્ધિ કસોટી, એ બુદ્ધિ કસોટી સૌપ્રથમ 1905 કોણે બનાવી હતી? બીને અને સાયમને. તો એમાંથી એક પ્રશ્ન નીકળી શકે. બરાબર. પછી વાત કરીએ સૌપ્રથમ વખત 1912 વિલિયમ સ્ટર્ને બુદ્ધિઆંક એટલે કે IQ શોધવા માટેનું સૂચન કર્યું. એટલે વિલિયમ સ્ટર્ને જે સૂત્ર આપ્યું એ સૂત્ર ક્યારે આપ્યું હતું? 1912 કોણે આપ્યું હતું? વિલિયમ સ્ટર્ને. એટલે સૌપ્રથમ બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે રચ્યું? તો જવાબમાં આવશે વિલિયમ સ્ટર્ન. અને બુદ્ધિ કસોટીનું આયોજન સૌપ્રથમ કોણે કર્યું મિત્રો? તો જવાબમાં આવશે બીને અને સાયમન. તો આ બુદ્ધિઆંક છે. બુદ્ધિઆંકને બીજું શું કહેવાય? તો બુદ્ધિ લબ્ધિ કહેવાય. આવી રીતે તમને સંપૂર્ણ માહિતી તમને ખબર પડશે. આ તમે જોવો છો એના આધારે ખબર પડશે કે કોર્સની અંદર તમને કેવું કેવું ભણાવવામાં આવેલ છે, તમને કેટલું ઉપયોગી છે, પરીક્ષાલક્ષી કેટલું છે તે. બરાબર. ચાલો પછી જો વાત કરીએ તો આ પણ તમને આખું સમજાવેલું છે.
કે ભાઈ કેટલો બુદ્ધિઆંક હોય તો એની અંદરથી તમને પ્રશ્નો કેવી રીતે પૂછાય છે, આખું કોષ્ટક છે કે 70 થી નીચે બુદ્ધિઆંક હોય તો એને મનોદુર્બળ કહેવાય. તો પ્રશ્ન આમાંથી બની શકે કે મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક નીચેનામાંથી કેટલો હોય છે, તો 70 થી ઓછો આપણો જવાબ થશે. બરાબર. એવી જ રીતે તમને બીજા ઘણા બધા બુદ્ધિઆંક અહીંયા આપેલા છે કે 70 થી 79 સુધી વાળા વ્યક્તિને સીમાવર્તીય બુદ્ધિ કહેવાય, 80 થી 89 વાળાને નિમ્ન સરેરાશ બુદ્ધિ કહેવાય, 90 થી 109 વાળાને સરેરાશ બુદ્ધિ કહેવાય, સામાન્ય. બરાબર. એટલે કે સામાન્ય વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે મિત્રો, તો 90 થી 109 હોય છે. તમે આ વિડીયો જોવો છો એના આધારે તમને ઘણી બધી માહિતી મળી જશે, એટલે ઘણું બધું સોલ્યુશન થઈ જશે. અને આના કરતા તો ઘણું બધું અનેક ગણું તમને એ એપ્લિકેશનની અંદર આપેલું છે. 110 થી 119 હોય તો એને અહીંયા ઉપર નીચે થઈ ગયું છે, આને ઉચ્ચ મધ્યમ બુદ્ધિ કહેવાય, આને ઉચ્ચ બુદ્ધિ કહેવાય અને આને પ્રતિભાશાળી બુદ્ધિ કહેવાય. એટલે 130 કરતા વધુ હોય તો પ્રતિભાશાળી કહેવાશે. બરાબર. તો આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે મિત્રો, અને ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાઈ પણ ગયેલા છે. બુદ્ધિઆંકના આધારે એ વ્યક્તિને શું કહેવાય, કેવા પ્રકારનો વ્યક્તિ કહેવાય એ પણ તમને પૂછાઈ ગયેલું છે. એટલા માટે આ કોષ્ટક સાથે તમને સંપૂર્ણ સમજૂતી, બુદ્ધિનું વિતરણ તમને અહીંયા સમજાવેલું છે. બરાબર. અને આના કરતા વિશેષ ઘણી બધી માહિતીઓ તમને આ ચેપ્ટરની અંદર મેં આપેલી છે. એટલે બુદ્ધિ વિશે સંપૂર્ણ માહિતી તમને એ ચેપ્ટરની અંદર મળી જશે. બરાબર. પછી જો વાત કરીએ તો એક ટોપિક આ પણ લીધેલો છે, અધ્યયન, શીખવાની જે પ્રક્રિયા છે, એના જે ટોપિકો છે, જે એના પ્રયોગો થયેલા છે. બરાબર. એ બધા જ પ્રયોગો વિશે પણ માહિતી આપેલી. તમને એક્ઝામ્પલ યાદ કરાવું તો એક્ઝામ્પલ તરીકે એકાદો આપણે અહીંયા લઈએ તો અધ્યયનના એક સિદ્ધાંતની વાત કરીએ તો શાસ્ત્રીય અભિસંધાન, જેને પ્રશિષ્ટ અથવા રૂઢ અભિસંધાન કહેવાય. બરાબર. એમાં મનોવૈજ્ઞાનિકનું નામ આવશે ઇવાન પેટ્રોવિચ પાવલો, જે રશિયન હતા. તો ઇવાન પેટ્રોવિચ પાવલોએ જે પ્રયોગ કર્યો, કૂતરા ઉપર પ્રયોગ કર્યો અને લાળ રસનો સ્ત્રાવ થયો ને ઘંટડી વગાડીને એના આધારે ખોરાક મેળવવાની પ્રાપ્તિ થઈ ને વગેરે વગેરે. તો આ જે આખો પ્રયોગ છે એ વ્યવસ્થિત રીતે આખો પ્રયોગ તમને સમજાવેલો છે કોર્સની અંદર. પ્લસ આની અંદર કોણ મનોવૈજ્ઞાનિકે કામ કરેલું છે, કયા પ્રાણીનો ઉપયોગ થયેલો છે, કેવા કેવા શબ્દો વપરાયેલા છે, એ શબ્દનો અર્થ શું થાય, એની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. બરાબર. અહીંયા ખાલી ઝાંખી મેળવીએ તો પ્રયોગ કોના પર થયેલો તો મિત્રો, કૂતરા પર. એટલે કે શાસ્ત્રીય અભિસંધાન અથવા પ્રશિષ્ટ અભિસંધાન અથવા તો રૂઢ અભિસંધાન છે એ કયા પ્રાણી પર કરવામાં આવેલું હતું, કૂતરા પર. પ્લસ બીજું એમ પૂછાય કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો, તો કૂતરા પર પ્રયોગ કર્યો હતો. અને પાવલોને તબીબ ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલ છે. એટલે કયા મનોવૈજ્ઞાનિકને તબીબ ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલ છે, તો ઇવાન પેટ્રોવિચ પાવલો. એમાં ઉદ્દીપક એટલે શું, પ્રતિચાર એટલે શું, પ્રબલન એટલે શું, એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી જ છે. જેમ કે ઉદ્દીપક એટલે કાર્ય કરવામાં ઝડપ વધારે. બરાબર. ભાગ ન લે પણ કાર્યની ઝડપ વધારે, એને ઉદ્દીપક કહેવાય. જેમ કે આ પ્રયોગની અંદર જે કૂતરો છે એ કૂતરાને પેલા ખોરાક આપવામાં આવે છે, એ ભૂખ્યો કૂતરો એને ખોરાક આપે એટલે મોઢામાંથી જ્યારે ખોરાક આમ દૂર હોય ત્યારે લાળ પડવા લાગે. ફરી વખત ખોરાક આપે, ફરી વખત લાળ પડે છે. ધીમે ધીમે એને ટેવ પડી જાય, ખોરાક દેખાય એટલે તરત લાળ પડવા લાગે. પણ પછી એવું થાય કે પેલા ઘંટડી વગાડે પછી ખોરાક આપે, પછી પાછી ઘંટડી વગાડે પછી પાછો ખોરાક આપે, વળી પાછો ભૂખો રાખે, પાછી ઘંટડી વગાડે પાછો ખોરાક આપે. એટલે હવે એને ખબર પડી ગઈ કે જેવી ઘંટડી વાગે એટલે ખોરાક મળે છે. એટલે પછીથી જ્યારે ખાલી ઘંટડી વગાડે ને ત્યાં મોઢામાંથી લાળ પડવા લાગતી હતી. તો આ જે ઘંટડી છે ને એ ઘંટડી શું થઈ ગયું મિત્રો, ઉદ્દીપક થઈ ગયું. હકીકતમાં ઘંટડીના કારણે એને લાળ નથી પડતી, એને ખોરાકના કારણે જ પડે છે. પણ હવે એક ઘંટડી છે એ ઉદ્દીપક બની ગયું કે માત્ર ઘંટડી વગાડો ને ત્યાં એને એમ થઈ જાય કે હવે મને ખોરાક મળશે, એટલે લાળ પડવા લાગે છે. બરાબર. આપણે જેવી રીતે હોસ્ટેલની અંદર એવું થતું હતું કે ભાઈ 12 વાગે બેલ પડે પછી જમવાનું મળે, એટલે જેવા 12 વાગ્યાનો બેલ પડે એટલે તરત જ મોઢામાંથી લાળ પડવાનું ચાલુ થઈ જાય અને ભૂખની સંવેદના જાગી જાય. બરાબર. હવે જમવાનું ન મળવાનું એને ખાલી બેલ પાડી દીધું તો અંદરથી ભૂખ લાગી જશે. તો આજે ટેવ પાડવા વાળી પ્રક્રિયા છે. પ્લસ આના આધારે શું કહેવા માંગે છે, તો એમ કહેવા માંગે છે વૈજ્ઞાનિક કે જો કાંઈ બાળકને આપણે શીખવવું હોય, જો કોઈ બાળકને આપણે સારી રીતે શીખવવું હોય તો પહેલા તો એને ભૂખ લગાડો. અહીંયા ભૂખ્યા રાખવાનો મતલબ એવો નથી કે ખાવા પીવા ન દેવાનું, પણ તમારા વિષય પ્રત્યેની એને ભૂખ જગાડો, એને રસ જગાડો. અને જો એક વખત રસ જગશે તો એની અંદર એને ભણવાની ઈચ્છા જાગશે, અને ભણવાની જો ઈચ્છા જાગે ને તો એ સારી રીતે ભણી શકશે. તમે જે કાંઈ એને સમજાવવા માંગશો સમજી શકશે. બરાબર. તો આ ટેવ પાડવા વાળી વસ્તુ છે ને, એ ટેવ પાડવા વાળી વસ્તુ આ અભિસંધાનની અંદર આપણને દેખાય છે. તો આની અંદરથી ઘણી વખત પ્રશ્નો પૂછાઈ ગયેલા છે મિત્રો કે ભાઈ પ્રબલન તરીકે આ પ્રયોગમાં કોનો ઉપયોગ થયેલ, તો ખોરાક. ખોરાક માટે કયો શબ્દ વાપરવામાં આવેલ છે, તો પ્રબલન. અથવા તો જે કારક શાસ્ત્રીય અભિસંધાન છે, શાસ્ત્રીય અભિસંધાનમાં ખોરાક માટે કયો શબ્દ વાપરેલ છે, પ્રબલન.
તો આવી રીતે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. આપણે એવા ટોટલ 8 એવા અભિસંધાનો 8 એવા પ્રયોગોની ચર્ચા કરેલી છે. બરાબર. એમાંનો આ એક પ્રયોગ તમે જોયો કે શાસ્ત્રીય અભિસંધાન જે પાવલોએ આપેલો છે. પાવલો ક્યાંનો વ્યક્તિ હતો? રશિયન. એવા ઘણા બધા આંતરસૂઝ દ્વારા અધ્યયન છે. બરાબર. ભૂલ અને પ્રયત્ન દ્વારા અધ્યયન છે. બરાબર. પછી તો અલગ અલગ અવલોકન દ્વારા અધ્યયન છે. એવા ઘણા બધા સિદ્ધાંતો. બરાબર. કોણે કયો સિદ્ધાંત આપ્યો, એમાં કયા પ્રાણીનો ઉપયોગ થયો, કેટલાકમાં બિલાડીનો ઉપયોગ થયો હોય તો કેટલાકમાં ચિમ્પાન્જીનો ઉપયોગ થયો હોય, ઉંદરનો ઉપયોગ થયો હોય, કબૂતરનો ઉપયોગ થયો હોય, કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે, કેટલાક પ્રયોગ સ્કિનરે કર્યા છે, કેટલાક કોહલરે કરેલો છે. બરાબર. અને કેટલાક થોર્નડાઇકે કરેલો છે. તો ઘણા બધા પ્રયોગો. બરાબર. એવા પ્રયોગોની અંદર આપણે અહીંયા ચર્ચા કરી. આ ભૂલ અને પ્રયત્ન વાળા પ્રયોગનું તમને સ્લાઇડ દેખાય છે કે આ રીતે તમને આખી સ્લાઇડમાં તમને સમજાવેલું હશે કે ભાઈ શોર્ટમાં તમને બેઝિક માહિતી અહીંયા આપી દઉં છું કે શોર્ટની અંદર તમને આવી રીતે બધી માહિતી આપેલી હશે. પ્લસ એમાં તમને કયા મનોવૈજ્ઞાનિકે કામ કર્યું છે એ આપેલું છે, પ્રયોગ કોના પર થયો એ આપેલું છે, કઈ વિધાન નોંધવા જેવું હોય તો એ પણ આપેલું છે. જેમ કે અહીંયા નોંધવા જેવું કે આ પ્રયોગ એમ સમજાવે છે કે પ્રયત્નના પુનરાવર્તનના કારણે ભૂલોનું પ્રમાણ ઘટે છે. કે તમે જેટલા પ્રયત્નો વધારે કરો ને તો એ કામમાં તમારી જે ભૂલ થાય છે ને એનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે. તો આ પ્રયત્ન અને ભૂલ દ્વારા જે અધ્યયનનો સિદ્ધાંત છે એ કોણે આપ્યો છે, એમાં કયા કયા શબ્દો આવે છે, ઈરણ એટલે શું, ધ્યેય એટલે શું, સમસ્યારૂપ પરિસ્થિતિ કોને કહેવાય, સાચા માર્ગની પસંદગી કોને કહેવાય, અધ્યયન અહીંયા કોને કહેવાય, આ સંપૂર્ણ સમજૂતી તમને આની અંદર આપી દીધેલી છે. તો આવા તો આપણે અલગ અલગ કેટલાય અભિસંધાનની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરેલી છે કે અધ્યયન એટલે શું એની સંપૂર્ણ માહિતી તમને આની અંદર આપેલી છે. પ્લસ આની જ અંદર એ સિદ્ધાંતો સિવાય આ એડગર ડેલનો અનુભવ શંકુ પણ મેં સમજાવેલો છે કે એડગર ડેલે અનુભવ શંકુની રચના કરી. આમાંથી સીધો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે અનુભવ શંકુની રચના કોણે કરેલી છે? તો એડગર ડેલે કરેલી છે. પ્લસ એમાંથી એવા પ્રશ્નો પણ પૂછાઈ શકે કે ભાઈ ક્રિયા આધારિત અનુભવો કયા કયા છે? તો આ જે પ્રવાસ પર્યટન છે, દાર્શનિક અનુભવ છે, નાટ્યાત્મક અનુભવ છે, પરોક્ષ અનુભવ છે, પ્રત્યક્ષ હેતુલક્ષી અનુભવ છે. બરાબર. તો આ સંપૂર્ણ બધા અનુભવો કેવા છે? ક્રિયા આધારિત થતા અનુભવો. પછી અવલોકન દ્વારા થતા અનુભવો છે, સંકેત દ્વારા થતા અનુભવો છે. પણ આની વિસ્તૃત માહિતી મેં તમને આ જે વિડીયો લેક્ચરો જે છે રેકોર્ડેડ બેચ આખી છે એની અંદર સંપૂર્ણ વ્યવસ્થિત રીતે માહિતી આપેલી છે કે ભાઈ અનુભવ શંકુ કેવી રીતે તૈયાર થયો છે, કયા કયા ક્રિયા અનુરૂપ અનુભવો છે, કયા કયા અવલોકન આધારિત અનુભવો છે, કયા કયા સાંકેતિક અનુભવો છે. બરાબર. તો શબ્દ પ્રતીક દ્વારા થતો અનુભવ એ સાંકેતિક અનુભવમાં આવે છે. ચિત્ર પ્રતીક, સાદા ચિત્ર, ચલચિત્ર, ટેલિવિઝન કે પ્રદર્શન દ્વારા જે અનુભવ થાય છે એને આપણે અવલોકન વિભાગમાં એટલે કે અવલોકન પ્રકારના અનુભવમાં ગણીશું. આ સંપૂર્ણ માહિતી તમને કોણ આપેલી છે? એડગર ડેલે. એટલે એડગર ડેલે જે અનુભવ શંકુની રચના કરી એ હવે આવી રીતે ચિત્રો, ચાર્ટ, આકૃતિ સાથે તમને બધી જ સમજૂતી આપેલી છે જેથી કરીને તમારા એ વિડીયો જોવાથી તમને સંપૂર્ણ માહિતી મળશે. પ્લસ એ બધું જોવાથી તમને બધું યાદ રહી જશે. બરાબર. આવી આકૃતિઓ તમે એક વખત જોઈ લો ને એટલે તમને બધું જ યાદ રહી જાય. બરાબર. પેલું લખાણ હોય કે એવી રીતે હોય ને તો એટલું બધું યાદ નહીં રહે, પણ સાંભળેલું, જોયેલું, એનિમેશન સાથે તો આપણને તરત યાદ રહી જશે કે ઓકે અનુભવ શંકુ આવે એટલે એડગર ડેલ. એડગર ડેલે શું આપેલું છે? અનુભવ શંકુ. બરાબર. તો કોઈ કે ઘણા બધા પિરામિડ આકારનું કોઈ આકૃતિ આપેલી હોય તો એને શંકુના બદલે પિરામિડ શબ્દ વાપરેલો હોય. બરાબર. તો આવી રીતે આપણે ચર્ચા કરી કે તમને અધ્યયનની અંદર કેવા કેવા ટોપિક મેં ઓનલાઈન કોર્સની અંદર ભણાવેલા છે તે. પછી એક ટોપિક બીજો લઈ લીધેલો છે વિશિષ્ટ બાળક. આપણને બધાને ખબર છે ટેટની એક્ઝામની અંદર વિશિષ્ટ બાળકનો મુદ્દો એવો છે કે એમાંથી આપણને પ્રશ્નો પૂછાય જ. બરાબર. તો વિશિષ્ટ બાળકોનો પણ અહીંયા સમાવેશ કરી લીધો છે કે વિશિષ્ટ બાળકોની અંદર તમને શું શું ભણાવેલું છે, કેવા કેવા બાળકોને વિશિષ્ટ બાળકો કહેવાય, એની ખાસિયત શું છે, એની સમસ્યા શું છે, એના લક્ષણો કેવા છે. પણ એની એક ઝાંખી મેળવીએ. શોર્ટમાં કહીએ તો વિશિષ્ટ બાળકોની અંદરની આપણે એક બે સ્લાઇડ જોઈએ કે એની અંદર કેવી રીતે આપણને ભણાવેલું છે. તો વિશિષ્ટ બાળકો જે છે એના પ્રકાર વિશે પહેલા તો માહિતી આપેલી છે કે ભાઈ વિશિષ્ટ બાળકોને મુખ્ય 4 પ્રકારમાં વહેંચી શકાય. જેમ કે પ્રતિભાશાળી બાળકો. પ્રતિભાશાળી બાળકો એટલે જેનો બુદ્ધિઆંક 130 કરતા વધુ હોય તેવા બાળકો, એટલે કે જે હોશિયાર બાળકો છે. બરાબર. એ પ્રતિભાશાળી બાળકો. અથવા તો વિકલાંગ બાળકો. વિકલાંગ બાળકો એટલે અંગ ઉપાંગની ખોડખાપણ ધરાવતા હોય એવા બાળકો. બરાબર. કેટલીક આંખની ખોડખાપણ હોય, કેટલાકને પગની ખોડખાપણ હોય, હાથની ખોડખાપણ હોય, વગેરે વગેરે બાળકો. એના વિશે સંપૂર્ણ માહિતી, એની સમસ્યાઓ કેવી છે, એને કઈ રીતે ભણાવવા જોઈએ, કઈ રીતે સલાહ આપવી જોઈએ, કેવા શબ્દો એને ન કહેવા જોઈએ, વગેરે વગેરે બધી જ માહિતી મેં સમજાવેલી છે. પ્લસ સર્જનશીલ બાળકો જેને કલા પ્રત્યે વધારે રસ છે, માની લો કે ચિત્રમાં વધારે રસ છે કે લેખન કાર્યમાં વધારે રસ છે, મૂર્તિકામમાં છે, કાષ્ઠકલામાં છે, વગેરે વગેરે કોઈ પણ કલા હોય. સર્જનશીલ બાળકો કેવા હોય છે, એના લક્ષણો શું છે, એને કઈ રીતે ભણાવવા જોઈએ, વગેરે વગેરે.
બરાબર. પછી જો વાત કરીએ તો મંદબુદ્ધિ બાળકો. મંદબુદ્ધિ બાળકો એટલે કેવા બાળકો કે જેનો બુદ્ધિઆંક 70 કરતા ઓછો હોય એવા. તો 70 કરતા ઓછો બુદ્ધિઆંક ધરાવતા બાળકોને આપણે મંદબુદ્ધિ બાળકો કીધા. 130 કરતા વધુ બુદ્ધિઆંક હોય તો એને પ્રતિભાશાળી બાળકો કીધા છે. અને આ જે વિકલાંગ ખોડખાપણ વાળા બાળકો છે ને વિકલાંગ બાળકો કીધા છે. અને સર્જનશીલતા વધારે ધરાવતા હોય એને આપણે સર્જનશીલ બાળકોની અંદર તો આવા બધા બાળકો જે છે એને આપણે વિશિષ્ટ બાળકોની અંદર ગણી શકીએ. હવે તમને આમાંથી એક સીધો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ટેટની અંદર સીધો પ્રશ્ન પૂછાયેલો કે નીચેનામાંથી કોને વિશિષ્ટ બાળક ન ગણી શકાય? બરાબર. તો કેવા બાળકને વિશિષ્ટ બાળક ન ગણી શકાય? તો આવા જે બાળકો છે એને આપણે વિશિષ્ટ બાળક ગણી શકીએ છીએ. આની સિવાયના જે બાળકો છે એને આપણે વિશિષ્ટ બાળક ન ગણી શકીએ. વિશિષ્ટ બાળકનો સામાન્ય અર્થ એવો થાય કે આખો જે ક્લાસરૂમ તમારો છે, 6થા ધોરણનો 7મા ધોરણનો ક્લાસરૂમ છે, એમાં ઓછા પ્રમાણમાં કેવા બાળકો છે? જેમ કે જો પ્રતિભાશાળી બાળકો ઓછા પ્રમાણમાં હોય, બરાબર, વિકલાંગ બાળકો એકાદ બે જ હોય અથવા ન પણ હોય, સર્જનશીલ બાળકો એવાય ઓછા હોય, અને બુદ્ધિ વગરના મંદ બુદ્ધિવાળા બાળકો છે એવા પણ ઓછા હોય. સામાન્ય બાળકોને તમે વિશિષ્ટ બાળકમાં ગણી શકો નહીં. જે ઝડપથી શીખી શકે છે એને વિશિષ્ટ કહેવાય, જે ધીમેથી શીખી શકે એને વિશિષ્ટ કહેવાય. શીખવા માટે જેને નડતર રૂપ છે વિકલાંગ બાળકો છે એને તમે વિશિષ્ટ બાળક કહી શકો. અલગ પ્રકારની જે બીજા કોઈ નથી કરી શકતા એવું કરી શકે તો એને સર્જનશીલ બાળકો કહેવાશે. તો આવા બાળકોને વિશિષ્ટ બાળકો કહેવાય. આની આખી સમજૂતી તમને આની અંદર આપી દીધેલી છે. કેવા કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે અને આપણા ક્લાસરૂમની અંદર કઈ રીતે આ બાળકો અશિસ્ત પેદા કરે છે એની માહિતી પણ એની અંદર તમને સમજાવી દીધેલી છે. આ તો ખાલી એ બેઝિક માહિતી મેં તમને આપી, બરાબર. તો આ રીતે આપણે વિશિષ્ટ બાળકો વિશે સમજૂતી આપેલી છે. પ્લસ વિકલાંગ બાળકો છે તો એમાં પણ પ્રકાર છે કે ઇન્દ્રિયોની વિકલાંગતા છે, સ્નાયુ તથા અસ્થિતંત્રની વિકલાંગતા છે, વાણીની વિકલાંગતા છે, બરાબર. તો અંધત્વ એ કેવા પ્રકારની વિકલાંગતા છે? તો ઇન્દ્રિયોની વિકલાંગતા છે. અંધત્વ એટલે આંખની ખામી. હવે આંખ એટલે આપણી ઇન્દ્રિય. આપણી ઇન્દ્રિયોની અંદર જો વાત કરવા જઈએ તો 5 ઇન્દ્રિય આપણી આ શરીરની અંદર આવે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. તો આને લગતી કોઈ પણ ખામી ધરાવતું બાળક હોય તો એને ઇન્દ્રિયોની વિકલાંગતા કહેવાય, બરાબર. તો આવી રીતે તમને સંપૂર્ણ માહિતી કલર સાથે, રંગીન ચિત્રો સાથે વ્યવસ્થિત રીતે દર્શાવેલી છે, જેથી કરીને તમે જે કાંઈ ભણો છો એમાં તમને રસ જાગે, પ્લસ તમને કંટાળો ન આવે એટલા માટે એનિમેશન છે, ચિત્રો છે, ઘણી બધી માહિતી છે, બરાબર. તો આ આપણે અલગ વિશિષ્ટ બાળકોની વાત કરી. એની અંદર મંદબુદ્ધિના બાળકો છે તો એને મેન્ટલી રિટાર્ડેડ બાળકો કહેવાય છે. 70 કરતા ઓછો બુદ્ધિઆંક હોય છે. હવે એની અંદર પણ પ્રકાર પડે તો એનું કોષ્ટક પણ તમને અહીં આપી દીધેલું છે કે ભાઈ મંદબુદ્ધિના બાળકો છે તો મંદબુદ્ધિના બાળકોનો બુદ્ધિઆંક 70 કરતા ઓછો છે, પણ એમાં પણ 4 પ્રકાર છે કે જો 50 થી 69 સુધીનો બુદ્ધિઆંક હોય તો એને હળવી મનોદુર્બળતા કહેવાય, જેને તમે ક્લાસરૂમમાં બેસાડીને ભણાવી શકો. 35 થી 49 હોય તો એને મધ્યમ મનોદુર્બળ કહેવાય, એને પણ તમે ભણાવી શકો. 20 થી 34 હોય તો એને તીવ્ર મનોદુર્બળ કહેવાય, એને તમે વર્ગખંડમાં બેસાડીને સામાન્ય બાળક સાથે ભણાવી શકો નહીં. અને 20 થી ઓછો બુદ્ધિઆંક હોય તો એને અતિ તીવ્ર મનોદુર્બળ કહેવાય, જે પોતાનું એક પણ કામ જાતે કરી શકતો ન હોય. એને પણ તમે સામાન્ય વર્ગોમાં સામાન્ય બાળકો સાથે બેસાડીને ભણાવી શકો નહીં. એટલે આમાંથી તમને પ્રશ્ન પૂછાય કે કેવા મંદબુદ્ધિના બાળકોને તમે સામાન્ય બાળકો સાથે અધ્યયન પ્રવૃત્તિ કરાવી શકતા નથી, બરાબર. તો એ પણ તમારો પ્રશ્ન અહીંયા હલ થઈ જશે. અલગ અલગ બુદ્ધિઆંકના આધારે મંદબુદ્ધિના બાળકોના 3-4 પ્રકારો પાડવામાં આવેલા છે. એ બાળકો કેવા પ્રકારની વિશેષતા ધરાવે છે એની સમજૂતી પણ આપણે આ લેક્ચરોની અંદર આપી દીધેલી છે. એટલે આ કોર્સ છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કોર્સ કઈ રીતે ડાઉનલોડ કરવો એ આપણને સંજય સરે શીખવાડી દીધું છે. એપ્લિકેશનની અંદર કઈ રીતે જવું, ક્યાં કોર્સ મેળવવો વગેરે વગેરે બધું. ખૂબ જ ઓછા પૈસા ભરીને તમે સંપૂર્ણ માહિતી મનોવિજ્ઞાનના 25 ગુણ તમે સીધા મેળવી શકો છો ઘર બેઠા. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જે અત્યારે ભણાવવાનું ચાલુ હશે, ક્લાસીસમાં જતા હશે અથવા કોઈ સ્કૂલમાં ફરજ બજાવતા હશે તો એને ક્લાસીસ આવવા માટે સમય નહીં મળતો હોય, ફિઝિકલ તમે આવી નહીં શકતા હોય તો આ ઓનલાઈન કોર્સ ખરીદીને પણ તમે સારામાં સારી તૈયારી કરી શકો છો અને ઘર બેઠા તૈયારી કરીને તમે આ ટેટ કે ટાટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકો છો, બરાબર. તો આ કોર્સ તમારા માટે ખૂબ જ જરૂરી છે અને ઘર બેઠા તમે ભણી શકો એવો કોર્સ છે. અને આની પ્રેક્ટિસ કરીને, આનું બધું થીસીસ ભેગું કરીને, લખાણ લખીને વ્યવસ્થિત રીતે જો તમે તૈયારી કરો તો દરેક પ્રશ્નનું સોલ્યુશન તમે કરી શકો. ની 25 માંથી 25 તમારા બેઠા આવી શકે છે, બરાબર. ચાલો આગળ આપણે વાત કરીએ તો બીજા કયા પ્રકરણો આવેલા છે? તો પ્રેરણા અને આવેગનું પ્રકરણ આપણે અહીંયા આવરી લીધેલું છે કે કોર્સની અંદર તમને એક પ્રકરણ છે પ્રેરણા અને આવેગનું પણ આપી દેવામાં આવેલ છે.
હવે પ્રેરણા અને આવેગનું પ્રકરણ છે, એની અંદર તમને માહિતી આપેલી છે કઈ રીતે. તો પ્રેરણા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? સોરી, મોટિવેશનલ શબ્દ વપરાય છે. આ મોટિવેશન છે, જે મોટિવેશનનો અર્થ થાય પ્રેરણા, અને પ્રેરણા માટે આપણે ઘણી વખત બોલીએ છીએ કે પ્રેરે તે પ્રેરણા. આપણને કોઈ પણ કામ કરવા માટે જે કોઈ પરિબળ જવાબદાર છે એને આપણે પ્રેરણા કહીશું. હું અત્યારે આવું બોલું છું તો શું કામ બોલું છું? કેમ કે મને માની લો કે એક્ઝામ્પલ તરીકે મને પૈસા મળે છે એટલે હું બોલું છું. તો પૈસા મળે છે એ મારી શું થઈ ગઈ? પ્રેરણા મળી ગઈ. અથવા મને આનંદ આવે છે, મને શોખ છે, મને ભણાવવાનો શોખ છે, તો મારા શોખ ખાતર હું બોલું છું એટલા માટે. તો એ શોખ શું થઈ ગયો? મારી પ્રેરણા થઈ ગઈ. એટલે મને કોઈ પણ કામ કરવા માટે જે જવાબદાર પરિબળ છે એને આપણે શું કહીશું? પ્રેરણા કહીશું. એને આપણે શું કહીશું? મોટિવેશન કહીશું. અને મોટિવેશન ઘણી બધી રીતે આપણને મળે છે. કોઈ વસ્તુને જોઈને પોતાની અંદરથી એવું મોટિવેશન જાગે છે, બરાબર, અંદરથી એવી ઈચ્છાઓ જાગે છે. ઘણા આનંદ માટે કરે છે, ઘણા સુખ સાહેબીઓ માટે કરે છે, સરળ જીવન જીવવા માટે કરે છે, પૈસા મેળવવા માટે કરે છે, વગેરે વગેરે ઘણી બધી બાબતો હોય. તમે પણ અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો એની પાછળ એક પ્રેરક બળ હોય કે તમારે ટેટની પરીક્ષા આપવી છે એટલે તમે આ વિડીયો જોવો છો. માની લો કે તમારે સિવિલ એન્જિનિયર બનવું હોય તો આ વિડીયો તમારે કોઈ કામનો નથી, બરાબર. તમારે શિક્ષક બનવું છે તો તમે આ વિડીયો જોવો છો, એટલા માટે તમે શિક્ષક બનવા માંગો છો, એ તમારી એક પ્રેરણા થઈ ગઈ. તો આવી રીતે ઘણી બધી પ્રેરણાઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરેલી છે. અને આ મોટિવેશન શબ્દ છે એ લેટિન ભાષાનો એક શબ્દ છે, મૂવેવર, એના પરથી ઉતરી આવેલો છે. તો પ્રશ્ન એમાંથી પણ બની શકે મિત્રો કે અંગ્રેજીમાં પ્રેરણા માટે જે શબ્દ વપરાય છે મોટિવેશન, એ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવેલ છે? મૂવેવર. પ્લસ એવું પૂછાય કે મોટિવેશન શબ્દ માટે જે મૂવેવર શબ્દ છે એ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. જો દરેક શબ્દ ગ્રીક ભાષાના નહીં હોય, અમુક લેટિન ભાષાના છે, અમુક ગ્રીક ભાષાના છે, અમુક જર્મન ભાષાના પણ છે. એટલા માટે જે અંગ્રેજીના મોટા ભાગના શબ્દો છે મનોવિજ્ઞાનની અંદર એ કાં તો લેટિન ભાષા પરથી ઉતરી આવ્યા છે, કાં તો ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યા છે, અથવા તો અમુક જર્મન ભાષા પરથી પણ ઉતરી આવેલા છે. તો આપણે એ પણ યાદ રાખવું પડશે કે ભાઈ મોટિવેશન શબ્દ છે એ કઈ ભાષામાંથી ઉતરી આવેલ શબ્દ છે? તો લેટિન ભાષામાંથી. લેટિન ભાષાનો કયો શબ્દ? મૂવેવર. અને મૂવેવર છે જેનો અર્થ થાય જે પ્રવૃત્તિ માટેની ગતિનું સૂચન કરે એને મૂવેવર કહેવાય. અને બીજા શબ્દોમાં કહીએ તો પ્રેરે તે પ્રેરણા, બરાબર. તો ઘણી વખત આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એટલે પ્રેરણાને અંતર્ગત આપણે બધી જ માહિતી સમજાવી દીધેલી છે. અને ખાસ આ પ્રેરણા ચક્ર, આ પ્રેરણા ચક્ર પણ આપણને વ્યવસ્થિત દોરીને સમજાવેલું છે. અહીંયા સાઈડમાં બધી સમજૂતી આપેલી છે કે જરૂરિયાત એટલે શું, ઈરણ એટલે એક પ્રકારે પ્રેરણા, ઉત્તેજના એટલે પ્રેરણા પછી આપણને જે ઉત્તેજના જાગે છે તે, પછી લક્ષ્ય આપણે વિચારીએ છીએ કે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે, લક્ષ્ય પ્રાપ્તિ થાય, ફરી પાછી ઉત્તેજનામાં ઘટાડો થાય, પાછી નવી જરૂરિયાત ઊભી થાય, ફરી પાછી પ્રેરણા જાગે, ફરી પાછી ઉત્તેજના જાગે, ફરી પાછું લક્ષ્ય નક્કી થાય, લક્ષ્ય પ્રાપ્તિ થાય, પાછી ઉત્તેજનામાં ઘટાડો થાય. એક્ઝામ્પલ તરીકે તમને ભૂખ લાગે છે તો ભૂખ લાગે છે એટલે એ ભૂખ છે એ તમારી પ્રેરણા થઈ ખોરાક મેળવવા માટેની. એટલે તમને જેવી ભૂખ લાગે એટલે તમે જ્યાં જોવો ત્યાં ખોરાક ગોતવા માંડો, અને ખોરાક ગોતવા માંડો. અને ખોરાક ગોતવાની જે ઝડપ છે, તમે એમ બોલતા હોય કે મને જેટલું આપે એટલું ખાઈ લઈશું, મને કોઈ ખાવાનું આપો, મને આ આપો, મને તે આપો, અને જ્યાં જાઓ ત્યાં ખાવાનું જોયા કરો. તો એ ઉત્તેજના થઈ ગઈ. ભૂખ લાગવી એ તમારી પ્રેરણા થઈ ગઈ. શરીર માટે ભૂખ લાગે છે, તમારી શક્તિ પૂરી થઈ ગઈ છે, જરૂરિયાત છે, જરૂરિયાતના કારણે તમને પ્રેરણા જાગી, એ ભૂખના કારણે તમને ઉત્તેજના જાગી, કોઈ પણ વસ્તુ ખાવાની, વસ્તુ મેળવવાની, લક્ષ્ય નક્કી થયું કે હવે આપણે ખાવાનું છે. જેવું લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય, તમે ખોરાક ખાઈ લીધો એટલે તરત જ તમારી ઉત્તેજના ઓછી થઈ જાય. હવે મને નહીં ચાલે, હવે મારે નથી ખાવું, હવે મને રહેવા દો, બરાબર. જે વ્યક્તિ 5 મિનિટ પહેલા એમ બોલતો હતો કે જેટલું આપો એટલું ખાઈ જાઓ, આ આપો તો આ ખાઈ જાઓ, પેલું આપો તો આટલું ખાઈ જાઓ, એ જ વ્યક્તિની ઉત્તેજનામાં ઘટાડો થાય છે. અને ઉત્તેજનામાં ઘટાડો થયા પછી પૂરું નથી થતું, ફરી પાછી અમુક કલાકો પછી ભૂખ લાગે છે, ફરી પાછી જરૂરિયાત ઊભી થઈ, કિરણ એટલે પ્રેરણા, ફરી પાછી ઉત્તેજના જાગી, લક્ષ્ય પ્રાપ્ત કર્યું, લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયા પછી તમને ઘટાડો થયો. તો આ એક આખું ચક્ર ચાલુ જ રહેશે જ્યાં સુધી તમે મૃત્યુ નથી પામતા ને ત્યાં સુધી. સંતોષકારક જીવન ક્યાંય આપણે જીવતા જ નથી. આપણને સાયકલ મળી ગઈ તો હવે ગાડીના સપના જોશું, એની જરૂરિયાત ઊભી થઈ, એ જરૂરિયાત પૂરી કરીએ તો પાછા આપણે 4 વ્હીલના સપના જોશું, 4 વ્હીલનું સપનું જોવાઈ ગયું, એ મળી ગયું, એ પૂરી થઈ ગઈ, ઉત્તેજના ઘટી ગઈ, તો કે ના, પાછી જરૂરિયાત ઊભી થઈ, ધીમે ધીમે આપણે મોટી સારી 4 વ્હીલની ઈચ્છા રાખશું, ધીરે ધીરે જેટ પ્લેન ને વિમાન સુધી પહોંચી જશે, બરાબર. તો વાત શું થઈ કે જરૂરિયાત પૂરી થતી નથી અને આપણને પ્રેરણાઓ મળતી રહે છે. તો આ જે ચક્ર જે છે ને એ ચક્ર કોણે આપેલું છે? સિટી મોર્ગને. અને સિટી મોર્ગનનું પ્રેરણા ચક્ર કહેવાય. આનામાંથી સીધો પ્રશ્ન પૂછાય. જેમ એડગર ડેલે અનુભવ શંકુ આપ્યો હતો ને, એવી રીતે સિટી મોર્ગને પ્રેરણા ચક્ર આપેલું છે. અને આમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાય પણ ગયા છે કે ઈરણ શબ્દ કોના માટે વપરાય છે? તો એ પ્રેરણા માટે વપરાય છે.
બરાબર. પછી આ અનુભવ, આ જે પ્રેરણા ચક્ર છે કોણે આપેલું છે? તો સિટી મોર્ગને આપેલું છે. સિટી મોર્ગનના પ્રેરણા ચક્ર મુજબ ત્રીજું જે પગથિયું છે એ શું છે? તો ઉત્તેજના છે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને આ છઠ્ઠું. બરાબર. તો 6 પ્રકારે એણે આખી પ્રેરણા ચક્રને વહેંચી દીધેલું છે. તો આવી રીતે તમને સંપૂર્ણ સમજૂતી મેં આ ચેપ્ટરની અંદર સમજાવેલી છે કે પ્રેરણા શું છે, કેવા કેવા પ્રકારની પ્રેરણાઓ હોય છે, ઘણી બધી પ્રેરણાઓની માહિતી આપણે અહીંયા ખાલી ઝાંખી મેળવે છે મિત્રો, આપણે ભણાવતા નથી. અહીંયા ખાલી વાત કરું છું કે મેં કેવી રીતે તમને ભણાવેલું છે આ કોર્સની અંદર, એટલે તમને ખ્યાલ આવે કે આમાં શું શું આવી જશે. બરાબર. પછી પ્રેરણાના પ્રકારો છે, કેમ કે શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા. શારીરિક પ્રેરણામાં ભૂખ, તરસ, ઊંઘ, જાતીયતા અને આનું ડિટેલિંગમાં માહિતી તમને મેં ભણાવેલી છે કે ભૂખ કેવી રીતે લાગે છે, શું કામ લાગે છે, એવું શું થાય છે મગજમાં કે ભૂખ લાગે છે, તરસ શું કામ લાગે છે, કેટલું પાણી પીવું જોઈએ, ઊંઘ શું કામ આવે છે, આમાંથી સૌથી વધારે જરૂરિયાતવાળી પ્રેરણા કઈ છે, જાતીયતા એટલે શું, વગેરે વગેરે બધી જ માહિતી મેં તમને આ કોર્સની અંદર સમજાવેલી છે. પછી જો મનોસામાજિક પ્રેરણાની વાત કરીએ તો સિદ્ધિ પ્રેરણા, સંલગ્નતા પ્રેરણા, સત્તાની પ્રેરણા, સ્નેહની પ્રેરણા, જીવનલક્ષી પ્રેરણા. તો આ બધી જ પ્રેરણાની વિગતવાર માહિતી મેં તમને આ ચેપ્ટરમાં સમજાવેલી છે, જેથી કરીને તમારા જે કોઈ પ્રશ્ન પૂછાય, પ્રેરણાને અંતર્ગત કોઈ પણ પ્રશ્ન પૂછાણો હોય તો એની માહિતી અહીંયા તમને બાકી નહીં રહી જાય. બરાબર. એટલે ખૂબ જ સચોટ અને સાચી માહિતી ને સીધી ને સરળ માહિતી તમને આપેલી છે. પ્લસ જો આગળ વાત કરીએ તો આપણે એક જે અબ્રાહમ મેસ્લોનો જે સિદ્ધાંત છે, અબ્રાહમ મેસ્લોનો પ્રેરણા અંતર્ગત સિદ્ધાંત છે, જો આ સિદ્ધાંતને પણ તમને આકૃતિ સાથે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ 5 પગથિયાના છે કે 5 પ્રકારે આણે પ્રેરણા આપેલી છે. તો પ્રેરણા કયા કયા પ્રકારની હોય તો 5 પ્રેરણાઓ છે અને પ્રેરણાઓ ક્રમવાર છે કે શરૂઆતમાં શારીરિક જરૂરિયાતના આધારે આપણને પ્રેરણાઓ છે. પછી શારીરિક જરૂરિયાતો જો સંતોષાઈ જાય તો બીજી જરૂરિયાતો આવશે સલામતીની જરૂરિયાતો. સલામતી જરૂરિયાતો એટલે કે રક્ષણની જરૂરિયાત સંતોષાઈ જાય પછી આપણી અંદર આવશે આત્મીયતાની જરૂરિયાતો, એટલે કે સ્નેહ, હૂંફ, લાગણીની જરૂરિયાતો, અને એ સંતોષાઈ જાય પછી આત્મગૌરવની જરૂરિયાત ઊભી થાય, અને આત્મગૌરવની જરૂરિયાત પૂરી થઈ જાય પછી સ્વ આવિષ્કરણની જરૂરિયાત. બરાબર. તો આ રીતે ક્રમવાર જરૂરિયાત કઈ રીતે છે, કેવી જરૂરિયાત છે. પછી માની લો કે એમ પ્રશ્ન પૂછાય કે અબ્રાહમ મેસ્લોના પ્રેરણાના શ્રેણીક્રમ મુજબ ત્રીજી જરૂરિયાત કઈ છે? તો યાદ રાખજો મિત્રો, ત્રીજી જરૂરિયાત કઈ છે? આત્મીયતાની જરૂરિયાત, પ્રેમ, હૂંફ, લાગણી, સ્નેહની જરૂરિયાત. બરાબર. તો આવી રીતે કોઈ પણ ક્રમ પૂછાઈ શકે. પછી જરૂરિયાતના સિદ્ધાંતનો જે ક્રમ છે, શ્રેણી ક્રમ છે, એમાં કુલ કેટલી જરૂરિયાતો દર્શાવેલી છે? તો કુલ 5 જરૂરિયાતો દર્શાવેલી છે. બરાબર. અથવા નીચેનામાંથી કઈ એક જરૂરિયાત છે એ અબ્રાહમ મેસ્લોના શ્રેણી ક્રમમાં સમાવેશ થતી નથી, એવી પણ તમને અહીંયા માહિતી પૂછી શકે. એટલે કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની સંપૂર્ણ માહિતી તમને આવા લેક્ચરોની અંદર મેં સમજાવી દીધેલી છે, વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી. અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ કે કયા ચેપ્ટર છે અને ચેપ્ટરની અંદર બેઝિક હું તમને એકાદી 2 સ્લાઇડ સમજાવીને કહું છું કે આપણે એની અંદર કેવી રીતે ભણેલા છીએ. બરાબર. ઓકે. પછી એક રસ અને મનોવલણ વાળું જે ચેપ્ટર છે એ ચેપ્ટર પણ અહીંયા લઈ લેવામાં આવેલું છે કે રસ અને મનોવલણની અંદર આપણે શું ભણાવેલું છે, કેવા પ્રશ્નો પૂછાય છે, કેવી માહિતી અહીંયા આપેલી છે, એમાંથી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે અથવા પૂછાઈ ગયેલા છે, વગેરે વગેરે. કેમ કે આમાંથી પણ તમને ટેટટાટની અંદર પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. રસ અને મનોવલણ શું છે, રસના ક્ષેત્રો છે. તો આવી રીતે વ્યવસ્થિત રીતે અને ઇન્ટરેસ્ટિંગ લાગે એ માટે, ખાસ કરીને તમને જોવાની મજા આવે પ્લસ જોઈને વધારે યાદ રહે, એ બધી જ સાયકોલોજીનો ઉપયોગ અહીંયા મેં આ વિડીયો લેક્ચરની અંદર કરેલા છે. કેમ કે બેઝિક સાયકોલોજી છે કે આપણે રંગીન ચિત્રો જોઈએ, એનિમેશન સાથે જોઈએ, અક્ષરોના ફોન્ટના આધારે જોઈએ, કલરના આધારે જોઈએ, તો કલર સાયકોલોજી કેવી હોવી જોઈએ, વગેરે વગેરે બધાનો જ ઉપયોગ કરીને તમને વિડીયો બનાવેલા છે, જેથી કરીને તમે જે કાંઈ જોવો છો એ જોવાથી તમને ઘણું બધું યાદ રહી જશે. તમારે ન યાદ રાખવું હોય ને તો પણ યાદ રહી જશે. જેમ કે અત્યારે હું પૂછું કે અનુભવ શંકુ કોણે બનાવ્યો, તો બધાના મગજમાં એડગર ડેલ આવી જ જાય. બરાબર. ચાલો એના પછી જો વાત કરીએ તો રસના ક્ષેત્રો કેવા પ્રકારના છે, તો સ્ટ્રોંગ નામના મનોવૈજ્ઞાનિકે રસના ક્ષેત્રોમાં કઈ વસ્તુ દર્શાવેલી છે, તો કેટલાકને વિજ્ઞાનમાં રસ હોય, કેટલાકને લોકોમાં રસ હોય. બરાબર. કેટલાકને ભાષામાં રસ હોય, કેટલાકને વસ્તુઓમાં રસ હોય, કેટલાકને વ્યાપાર તંત્રમાં રસ હોય, વ્યાપારગત રસ હોય. બરાબર. તો આવા ઘણા બધા રસ છે સ્ટ્રોંગ નામના મનોવૈજ્ઞાનિકે આપેલા. એવી જ રીતે કુડરે કયા પ્રકારના રસ આપેલા છે. બરાબર. અથવા તો ગિલફર્ડે કયા પ્રકારના રસો આપેલા છે. રસ એટલે ઇન્ટરેસ્ટ, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, તમને શેમાં રસ છે. બરાબર. ઘણાને ખાવામાં રસ હોય, કેમ કે જ્યાં માસ્ટર ચેફ હોય ચાખીને પીને બધું ટેસ્ટિંગ કરીને ખાવામાં રસ હોય. કેટલાકને ડાન્સ કરવામાં રસ હોય, કેટલાકને બોલવામાં રસ હોય, ભણાવવામાં રસ હોય, ભણવામાં રસ હોય. ઘણા બધા પ્રકારના રસો હોય છે.
બરાબર, નાની નાની વસ્તુઓને જોડીને કોઈ વસ્તુ બનાવવાનો રસ હોય તો આવી રીતે આ જુદા જુદા રસના ક્ષેત્રો પણ આપણે આ ચેપ્ટરની અંદર તમને વ્યવસ્થિત રીતે સમજાવેલા છે. ત્યારબાદ વ્યાખ્યાઓ બધી આપેલી છે. અહીંયા આપણે બધા જ ચેપ્ટરની અંદર બધી જ માહિતી નથી સમજાતા, પણ અમુક વ્યાખ્યાઓ પણ તમને દર્શાવી દીધી કે ભાઈ કેવા કેવા પ્રકારની વ્યાખ્યાઓ અહીંયા છે. તો ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ, આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો ગિલફર્ટ નામના વ્યક્તિએ આપેલી છે. બરાબર, અને આ વ્યાખ્યા પૂછાઈ ગયેલી છે એટલે મેં તમને હાઇલાઇટ કરી કે ભાઈ આવી બધી જ વસ્તુઓને આપણે આવી લીધેલી છે. બરાબર, ત્યારબાદ વાત કરીએ તો મનોભાર એટલે ટેન્શન. તો મનોભારના પ્રકાર કેટલા છે? તો 3 પ્રકાર છે: હતાશા, સંઘર્ષ અને દબાણ. એમાં સંઘર્ષમાં પણ 3 પ્રકાર છે: અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ અને અભિગમન સંઘર્ષ. બેઝિક માહિતી તમને આપી દો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ અહીંયા કેવી રીતે ભણાવેલું છે. તો જો અભિગમન સંઘર્ષના કોઈ પણ સંઘર્ષમાંથી એક આદો પ્રશ્ન તો તમે ટેટની પરીક્ષામાં જોયો જ હશે. તો સમજીએ કે અભિગમન સંઘર્ષ એટલે શું? તો જ્યારે 2 પરિસ્થિતિ હોય, તમને 2 પરિસ્થિતિમાં મૂકેલા હોય અને બંને પરિસ્થિતિ તમને પસંદ હોય અને બંને પરિસ્થિતિમાંથી તમારે જ્યારે એક જ પરિસ્થિતિ પસંદ કરવાની હોય ત્યારે તમે જે સંઘર્ષ અનુભવો છો ને, ટેન્શનમાં આવી જાઓ છો ને, એને અભિગમન સંઘર્ષ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કોઈ 2 છોકરી છે, તમને લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે કે ભાઈ અમારી સાથે લગ્ન કરો, વિલ યુ મેરી મી. બરાબર, તો 2 વ્યક્તિ જ્યારે લગ્ન માટે પ્રસ્તાવ મૂકશે તો એ 2 વ્યક્તિ છે, એ બંને વ્યક્તિ તમને પસંદ હોય, બંને છોકરી તમને પસંદ હોય. પણ હવે વાત છે કે અત્યારે તમે કઈ રાજા મહારાજા છો નહીં કે 10, 12 કે 13, 14 સાથે લગ્ન કરી લ્યો. અહીંયા વાત છે કે કોઈ પણ એક જ છોકરી સાથે લગ્ન કરવાના છે. 2 છોકરીના પ્રસ્તાવમાંથી બંને છોકરી તમને પસંદ છે, પણ એમાંથી કોઈ પણ એક જ છોકરી સાથે તમારે લગ્ન કરવાના છે. તો હવે જે ટેન્શન ઊભું થાય કે આની સાથે કરવા કે આની સાથે કરવા, આ પણ ગમે છે, પેલી પણ ગમે છે, તો તે જે સંઘર્ષ ઊભો થયો ને તમારા મગજમાં, તે જે ટેન્શન ઊભું થયું ને, એને કેવું ટેન્શન કહેવાશે? અભિગમન સંઘર્ષ કહેવાશે. એટલે તમને પરીક્ષાની અંદર પરિસ્થિતિ આપી દીધી હશે અને પછી કહ્યું હશે કે આમાં નીચેનામાંથી કયા સંઘર્ષની વાત થઈ રહી છે. તો આવી જે પરિસ્થિતિ હોય જ્યારે બંને વસ્તુ પસંદ હોય, ઘણી વખત એવું બને કે 2 નોકરી છે, બંને નોકરી પસંદ છે પણ ગમે તે એક જ પસંદ કરવાની છે, તો એ સંઘર્ષ પણ કેવો થઈ ગયો? અભિગમન સંઘર્ષ. બરાબર, કેળું પણ હોય અને સફરજન પણ કીધું હોય, ગમે તે એક જ ખાવાનું છે પણ બંને ભાવે છે. પછી જે ટેન્શન થાય કે આને પસંદ કરું કે આને પસંદ કરું, તો એ જે છે અભિગમન સંઘર્ષ. એવી જ રીતે સેમ વિગમન સંઘર્ષ, જેમાં 2 પરિસ્થિતિ છે, 2 માંથી એક જ પસંદ કરવાની છે પણ 2 માંથી એકય પસંદ નથી, પણ ફરજિયાત એક તો પસંદ કરવાની જ છે. એટલા માટે એને વિગમન સંઘર્ષ કીધો છે. બરાબર, છોકરી વાળું ઉદાહરણ પાછું લાવીએ કે 2 છોકરીનો લગ્ન માટે પ્રસ્તાવ આવ્યો, એક પણ નથી ગમતી, પણ બાપાએ કહી દીધું છે કે ગમે તે એકને તો પસંદ કરવી જ પડશે. એટલા માટે તમે જે સંઘર્ષ અનુભવો છો ને કે આય નથી ગમતી અને આય નથી ગમતી, પણ 2 માંથી એકને પસંદ કરવી છે, તો કોને પસંદ કરું? બરાબર, તો ત્યારે જે ટેન્શન ઊભું થાય ને એને વિગમન પ્રકારનો સંઘર્ષ કહેવાય. બરાબર, 2 નોકરી છે, એન્જિનિયર અને ડોક્ટર, એક પણ પસંદ નથી, પણ તમારા ઘરેથી તમને કહી દીધું આ 2 માંથી એક તો પસંદ કરવાની જ છે, પણ તમારે તો સારું સાહિત્યકાર બનવું છે, તમારે ડોક્ટરે નથી બનવું અને એન્જિનિયર નથી બનવું. તો આ 2 માંથી ગમે તે એક પસંદ કરવાની છે અને એક પણ પસંદ નથી, તો અહીંયા જે સંઘર્ષ ઊભો થશે ને કે કઈ નોકરી પસંદ કરું, તો એ વિગમન પ્રકારનો સંઘર્ષ કહેવાય. અને જો અભિગમન પ્રકારનો સંઘર્ષની વાત કરીએ ને, તો હવે તમે આ 2 સમજી લીધું ને, તો તમને એમ થાય હવે એટલું સ્કીપ કરી નાખીએ, હવે તો ખબર પડે ને આમાં બંને પસંદ હતું, ગમે તે એક પસંદ કરવાનું હતું, આમાં બંને નહોતા પસંદ, ગમે તે એક પસંદ કરવાનું હતું, આમાં એક પસંદ હશે ને એક નહીં પસંદ હોય, એમ નહીં મિત્રો. આનો મતલબ શું થાય? વિગમનનો મતલબ એવો થાય 2 પરિસ્થિતિ નથી, એક જ પરિસ્થિતિ છે. વિગમનનો મતલબ થાય 2 પરિસ્થિતિ નથી, એક જ પરિસ્થિતિ છે. એટલે યાદ રાખજો, આમાં 2 પરિસ્થિતિઓ હશે અને 2 માંથી એક પસંદ કરવાની હશે. આમાં પણ 2 પરિસ્થિતિ હશે, એમાંથી એક પસંદ કરવાની હશે, પણ આમાં એક જ પરિસ્થિતિ હશે, પસંદ કરવી કે ન કરવી એનું કન્ફ્યુઝન હશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ફરી પાછું આપણે છોકરી વાળું ઉદાહરણ લાવીએ. દર વખતે છોકરી વાળું ઉદાહરણ લાવીશું. આ વખતે એમ વિચારીએ કે છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે, બરાબર, લગ્ન કરવા છે, પણ લગ્ન પછી જે જવાબદારીઓ આવે છે ને એ તમને ગમતી નથી. તો હવે શું કરવું? લગ્ન કરવા કે ન કરવા? બરાબર, લગ્ન કરવાની ઈચ્છા છે પણ લગ્ન પછી જે જવાબદારીઓ આવે છે એ જવાબદારી તમને પસંદ નથી. તો હવે જે લગ્ન કરવા કે ન કરવાની જે મૂંઝવણ છે ને એ કયા પ્રકારનો સંઘર્ષ થઈ જશે મિત્રો? વિગમન સંઘર્ષ. ઘણી વખત એવું હોય પોલીસ બનવું છે, પણ પોલીસ બન્યા પછી જે જવાબદારી આવે ને 24 કલાકની નોકરીઓ આવી જાય ને એ પસંદ નથી. તો
તો હવે બનવું કે ન બનવું એ જે સંઘર્ષ ઉભો થયો ને એને અભિગમન વિગમન સંઘર્ષ કહેવાય. સોડા પીવી છે પણ સોડા પી લીધા પછી ખબર છે કે શરદી થશે, તો શરદી થશે એ નહીં ગમે, તો સોડા પીવી કે ન પીવી ભાવે છે પણ કેમ પીવી, શરદી થશે તો આ જે સંઘર્ષ છે ને એને કહેવાય અભિગમન વિગમન સંઘર્ષ. એટલે ખ્યાલ આવ્યો? સીધે સીધું નહીં યાદ રાખવાનું. આમાં બંને પસંદ હોય એમાંથી એક પસંદ કરવાનું હોય, આમાં બંને ના પસંદ હોય એમાંથી એક પસંદ કરવાનું હોય, અને આમાં એક જ પસંદ કરવાનું છે ને એક જ પરિસ્થિતિ છે પણ પસંદ કરવી કે ન કરવી એની વચ્ચેનું કન્ફ્યુઝન છે. તો આવી રીતે તમને સંઘર્ષની સંપૂર્ણ માહિતી, મનોભાર શું છે, ટેન્શન શું છે, મનોભારના કારણે કેવા કેવા નુકસાન થઈ શકે છે, બધી જ બાબતો તમને અહીંયા આપેલી છે. બરાબર. તો વાત એ છે કે મનોભારની સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપી દીધેલી છે. ત્યારબાદ જો વાત કરીએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસની પદ્ધતિઓની પણ વાત કરેલી છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસની પદ્ધતિઓમાં કઈ કઈ પદ્ધતિઓ તમને સમજાવેલી છે, કઈ કઈ પદ્ધતિઓ આવશે. નિરીક્ષણ પદ્ધતિ આવે, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ આવે, પ્રયોગ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, સર્વે પદ્ધતિ, બધી જ પદ્ધતિઓની વિગતવાર માહિતી તમને આપી દીધેલી છે. પ્લસ આ નિરીક્ષણ પદ્ધતિ શું છે, તો નિરીક્ષણના પણ પેટા કેટલા પ્રકારો આવે, કેવા કેવા પ્રકારના નિરીક્ષણો આવે એની પણ માહિતી છે. વ્યાખ્યાઓ પણ આપી દીધી હશે. તો સંપૂર્ણ પ્રકાર તમને સમજાવેલા છે. આવી રીતે વ્યક્તિત્વ છે તો વ્યક્તિત્વ વિશે માહિતી આપેલી છે. વ્યક્તિત્વ માટે પર્સનાલિટી શબ્દ વપરાય. એ પર્સનાલિટી શબ્દ છે એ મોહરું માસ્ક એટલે કે પર્સન શબ્દ છે લેટિન ભાષાનો, એના પરથી ઉતરી એવો છે. આ પર્સનાલિટી શું છે એના વિશેની માહિતી છે. વ્યક્તિત્વ માપન માટે કઈ કઈ કસોટીનો ઉપયોગ થાય છે, કઈ કસોટી કોણે આપેલી છે, જેમ કે આ શાહી ડાઘાની કસોટીના પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલા. તો શાહી ડાઘાની કસોટી કોણે આપેલી છે, તો હરમન રોસાકે, જેમાં તમને ટોટલ અલગ અલગ જુદા જુદા 10 કાર્ડ હોય, 10 કાર્ડમાં અલગ અલગ પેટર્નથી શાહીના ડાઘાઓ હોય તમને દેખાડવામાં આવે અને પછી પૂછે કે ભાઈ તમને આમાં શું દેખાય છે. તો એના આધારે જે મનોવૈજ્ઞાનિકો નક્કી કરે કે ભાઈ આનું વ્યક્તિત્વ કેવું છે, આની પર્સનાલિટી કેવી છે. બરાબર. તો દરેક વ્યક્તિને જુદું જુદું દેખાતું હોય તો એના આધારે શાહી ડાઘાની કસોટી કહેવાય. ટાટ કસોટી, અહીંયા જો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ નથી, અહીંયા બરાબર ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ નથી, અહીંયા શું છે થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ એટલે કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી કોણે આપેલી છે, મોર્ગન અને હેનરી મરે. તો આ કસોટીની અંદર ટોટલ 30 કાર્ડ હોય, આમાં 10 કાર્ડ હોય. 30 કાર્ડમાં શું હોય તો અલગ અલગ ચિત્રો આપેલા હોય. ચિત્રોના આધારે તમારે સ્ટોરી બનાવવાની હોય. કઈ રીતે સ્ટોરી બનાવશે એના આધારે તમારું વ્યક્તિત્વ નક્કી થશે. આવી રીતે જુદી જુદી કસોટીઓ છે, કોણે કોણે આપેલી છે, એની રચના કોણે કરેલી છે એ પણ અહીંયા સમજાવેલું છે. બરાબર. પ્લસ આગળ વાત કરીએ તો વ્યક્તિગત ભિન્નતા વિશે પણ અહીંયા સમજૂતી આપેલી છે. વ્યક્તિગત ભિન્નતામાં તમને બધું જ આપેલું છે કે કેવા કેવા પ્રકારે વ્યક્તિઓ જુદા પડે છે એકબીજાથી. બરાબર. લક્ષણોના આધારે જુદા પડવું, વિચારોના આધારે જુદા પડવું, અભિરુચિ અને રસના આધારે જુદા પડવું, બુદ્ધિના આધારે જુદા પડવું, સ્મૃતિના આધારે, યાદશક્તિના આધારે, શારીરિક આકાર અને સ્વરૂપને કદમાં જુદા પડવું, શારીરિક માનસિક લાગણીના સંદર્ભે જુદા પડવું, અધ્યયન કરવામાં રહેલો તફાવત છે, સંપૂર્ણ વ્યક્તિમાં રહેલો તફાવત છે, જ્ઞાન પ્રાપ્તિમાં તફાવત છે, મૂળભૂત વૃત્તિઓમાં તફાવત છે અને વલણોમાં પણ તફાવત છે, સામર્થ્યમાં પણ તફાવત છે. તો જુદી જુદી રીતે સંપૂર્ણ માહિતી તમને એની અંદર વ્યક્તિગત તફાવતમાં આપેલી છે. વ્યક્તિગત તફાવત કોને કહેવાય અને વ્યક્તિક તફાવત કોને કહેવાય એ પણ અહીંયા તમને સમજાવેલું છે. થોડુંક સમજી લઈએ. બરાબર. સંપૂર્ણ બધી માહિતીઓ મેં તમને નથી આપી પણ સામાન્ય બેઝિક ટોપિક અહીંયા લઈ લીધા કે તમને કેવી કેવી વસ્તુઓ અહીંયા આપવામાં આવેલી છે. તો વ્યક્તિગત તફાવત અને વ્યક્તિક તફાવતમાં શું તફાવત છે તો વાત કરીએ તો વ્યક્તિગત તફાવત એટલે કેવું કે ભાઈ એક્ઝામ્પલ તરીકે અજય સારું ક્રિકેટ રમે છે પણ વિજય સારું ક્રિકેટ રમી શકતો નથી. એટલે જો વાત શું થઈ માત્ર ક્રિકેટની કે જેમાં અજય સારું રમે છે પણ વિજય સારું રમતો નથી. તો આ વ્યક્તિ વચ્ચેનો તફાવત થયો કે બે વ્યક્તિમાં શું જુદું છે. આને સારી ક્રિકેટ આવડે છે, આને સારી નથી આવડતી. સુનિલ સારું બોલી શકે છે પરંતુ અનિલ સારું બોલી શકતો નથી. તો બોલવાની જ વાત થઈ પણ અહીંયા સુનિલ અને અનિલ એકબીજા કરતા જુદા થયા. બરાબર. તો આ વ્યક્તિગત તફાવત થયા. વ્યક્તિક તફાવત કોને કહેવાય તો વ્યક્તિક તફાવતનો મતલબ એવો થાય કે એક જ વ્યક્તિમાં જુદી જુદી બાબતમાં જે જુદાપણું છે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા જોવા જઈએ કે વ્યક્તિક તફાવત એટલે ઉદાહરણ તરીકે રવિની ગણન શક્તિ વધુ છે પરંતુ સર્જન શક્તિ ઓછી છે. એટલે રવિ એક જ છે, એને ગણવાની પ્રેક્ટિસ સારી છે પણ સર્જન કરવાની પ્રેક્ટિસ નથી. તો આ જે તફાવત છે એને વ્યક્તિક તફાવત કહેવાય. તો આવી રીતે તમને જુદા જુદા વ્યક્તિગત તફાવતો છે. કેળવણી વિશે સંપૂર્ણ માહિતી છે અને કેળવણીની અંદર કેવી કેવી વસ્તુઓ છે, કેળવણી માટે બીજા કયા શબ્દો વપરાય. બરાબર. અને ચિત્રો સાથે એનિમેશન સાથે સંપૂર્ણ સમજૂતી તમને કેળવણીની આપેલી છે. કેવા કેવા પ્રકારે માધ્યમ દૂરવર્તી શિક્ષણના માધ્યમો આપેલા છે. બરાબર. એની સમજૂતી છે. કેળવણીની વિચારધારાઓ છે, વિચારધારાઓની આદર્શવાદ છે અથવા આ બધા જ વાત મેં તમને ડિટેલિંગમાં સમજાવેલા છે. આદર્શવાદીઓના નામ છે, પ્રકૃતિવાદી ચિંતકોના નામ છે, બધું જ તમને ડિટેલમાં સમજાવેલું છે આ ચેપ્ટરોની અંદર. એટલે આ કોર્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી બને છે અને આ કોર્સ ખરીદશો એટલે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે એ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું.
બરાબર. બધા જ કોર્સ અહીંયા તમને વર્ગ વ્યવહાર આપેલો છે. વર્ગ વ્યવહારની અંદર કેવા કેવા ટોપિક છે, શું છે, સંપૂર્ણ માહિતી મેં તમને સમજાવી. આમ ફક્ત તમને દેખાડું છું કે તમને કોર્સની અંદર જે વિડીયો છે, વિડીયોમાં તમને શું આપવામાં આવશે મિત્રો. તમે જે કાંઈ રૂપિયા ખરીદો, પરચેસ કરો છો, રૂપિયા આપો છો, એ રૂપિયાનું તમને શું મળવાનું છે હું તમને બતાવું છું. પછી વાત કરીએ માઇક્રો ટીચિંગ વિશે માહિતી છે, શિક્ષણમાં કેવી ટેકનોલોજી છે, માઇક્રો ટીચિંગની શરૂઆત ક્યાંથી થઈ, કોણે કરી, વગેરે વગેરે, ભારતમાં કોણે કરી, શરૂઆતથી બધી જ વસ્તુ માઇક્રો ટીચિંગના સંપૂર્ણ સોપાનો જો આવી રીતે એનિમેશન સાથે, બરાબર, તમને મજા આવે કે આ રીતે એનિમેશન સાથે તમને સમજવામાં આવશે કે ભાઈ કેવા કેવા સોપાન છે, સ્ટેપ છે, કઈ સોપાનમાં કેટલી મિનિટનો સમયગાળો મળે છે. પ્લસ ટેકનોલોજી છે તો ટેકનોલોજી વિશે, ટેકનોલોજીમાં તમે જો તો ટેકનોલોજીમાં ટેકનોલોજી લાવેલી છે, બરાબર, કે આવી રીતે એનિમેશન સાથે તમને બધું સમજાવેલું કે કમ્પ્યુટર દ્વારા શિક્ષણ કઈ રીતે આપવામાં આવે, આવી રીતે રેડિયો છે, પ્રોજેક્ટર છે, બધી જ વસ્તુ તમને આપેલી છે. પ્લસ જો વાત કરીએ તો માઇક્રો ટીચિંગ અને શિક્ષણની ટેકનોલોજીની બીજી વાત કરીએ તો અધ્યાપન કૌશલ્યની વાત. અધ્યાપન કૌશલ્યમાંથી પ્રશ્ન ઘણી વખત પૂછાય છે અને ઘણા બધા અધ્યાપન કૌશલ્ય આવરી લીધા. અહીંયા જેટલા પણ અધ્યાપન કૌશલ્યો દેખાય છે મિત્રો, એ બધા જ અધ્યાપન કૌશલ્યોની સંપૂર્ણ માહિતી મેં તમને વિડીયોની અંદર આપેલી છે. એ પછી વિષયાભિમુખ હોય કે કાપા કાર્ય હોય કે પ્રશ્નવાહિતા હોય કે ઉદાહરણ કૌશલ્ય હોય, બધી જ વાત, બરાબર. એટલે અહીંયા તમને જેટલા પણ વિષય કૌશલ્યો દેખાય છે એ અધ્યાપનના કૌશલ્યો છે, એની માહિતી. સુદૃઢકોની માહિતી, જેમ કે એક્ઝામ્પલ તરીકે સુદૃઢકો છે તો કેવા કેવા પ્રકારના સુદૃઢકો આવે, એમાં એક્ઝામ્પલ સાથે સમજાવ્યું કે ભાઈ આ બધા જે સુદૃઢકો આપણે શિક્ષક તરીકે જે વર્ગખંડમાં વાપરીએ છીએ, આમાંથી કયા કયા હકારાત્મક છે, કયા કયા નકારાત્મક છે, કયા કયા શાબ્દિક છે, કયા કયા અશાબ્દિક છે, બરાબર. પછી વાત કરીએ તો અધ્યાપન સૂત્રોની પણ માહિતી તમને આપેલી છે કે અધ્યાપન સૂત્રોની શરૂઆત ક્યાંથી થઈ. આમ એનિમેશન સાથે વ્યવસ્થિત રીતે, બરાબર. જો સરળ પરથી કઠિન તરફ છે તો એની વિશે માહિતી આપેલી હોય, પ્લસ બીજી કોઈ ઉદાહરણ આપેલા હોય, ઉદાહરણ આધારે સમજાવેલું હોય, અને આવી રીતે તમને ઘણા બધા અધ્યાપન સૂત્રો સરળતાથી કઠિનતા તરફ, સાદા પરથી સંકુલ તરફ, પછી વાત કરીએ જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, મૂર્ત પરથી અમૂર્ત તરફ, પૃથક્કરણ પરથી સંયોજન તરફ. પછી જો આગળ વાત કરીએ તો આવશે આગમન પરથી નિગમન તરફ, પૂર્ણ પરથી ખંડ તરફ, પછી સામાન્યથી અસામાન્ય તરફ, સમગ્ર પરથી અંશ તરફ, અને છેલ્લે વાત કરીએ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ. તો આવી રીતે તમને ઘણી બધી માહિતી આ વિડીયોની અંદર મળી ગઈ છે. તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે આપણી જે એપ્લિકેશન છે એની અંદર જે શિક્ષક અભિયોગિતા છે એની અંદર તમને કેવી કેવી વસ્તુ કેવી કેવી રીતે ભણાવેલી છે, તમારા માટે કેટલી ઉપયોગી છે, આ સંપૂર્ણ માહિતી તમને અંદર. અને પ્લસ તમારા જે રિવિઝન માટે જે પ્રશ્નો છે, પ્રશ્નોના વિડીયો પણ તમને આપી દે કે આમાંથી તમને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે મિત્રો, બરાબર. એટલે કેવા કેવા પ્રશ્નો પૂછાય એની પણ તમને અહીંયા માહિતી મળી જશે. તમને પ્રેક્ટિસ માટે પ્રશ્નો પણ આપવામાં આવશે. તો આ સંપૂર્ણ વિડીયોમાં તમને જે કોઈ વસ્તુ મેં કીધી છે એ તમને તમારી એપ્લિકેશનની અંદર શિક્ષક અભિયોગિતાના કોર્સની અંદર મળવાની છે, બરાબર. અને નજીવા ખર્ચે તમે આ કોર્સ ખરીદી શકો છો અને સારામાં સારી તૈયારી કરી શકો છો. જો તમને સંપૂર્ણ વિડીયો પસંદ આવ્યો હોય અને આ એપ્લિકેશનની જે માહિતી છે પસંદ આવી હોય, આ કોર્સની માહિતી પસંદ આવી હોય, મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો, વધુને વધુ શિક્ષક મિત્રો જે બનવા ઈચ્છે છે એના સુધી પહોંચાડજો, શેર કરજો. અને ખાસ કરીને આવા નવા વિડીયો તમારે જોવા હોય, અમારી એપ્લિકેશનને લગતી માહિતી હોય કે કોઈ પણ ભરતીને લગતી માહિતી હોય, કોઈ સિલેબસને લગતી માહિતી હોય, જાણવાની ઈચ્છા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.